વંદે ગુજરાત. સૌને નમસ્કાર. શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય તેમજ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા આયોજિત સ્કૂલ લીડરશિપ તાલીમ અંતર્ગત લર્નિંગ સેન્ટર પર ઉપસ્થિત આચાર્યશ્રી, આ ઓન એર સેશન જોઈ રહેલા તમામ ડીપીઓશ્રી, ડીઓશ્રી, ટીપીઓશ્રી, ડાયટના લાયઝન ઓફિસર્સ, બીઆરસી અને સીઆરસી મિત્રો, આપ સૌનું આજે બીજા દિવસે તાલીમ માટેના સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજની આ સેશનમાં મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર દીપકભાઈ તેરૈયા સાહેબ, કે જેઓ એક્સપર્ટ છે અને મારું નેતૃત્વ અને મારા દૃષ્ટિકોણ પર વાત કરવાના છે. અને એવા જ બીજા એક્સપર્ટ છે શ્રી રાકેશભાઈ પટેલ, નવા નદીસર પ્રાથમિક શાળા, જિલ્લો પંચમહાલ, શૈક્ષણિક નેતૃત્વ અને ટીચિંગ પ્રોટોકોલ્સ પર એ વાત કરવાના છે. તો હું દીપકભાઈને વિનંતી કરું કે આપણને મારું નેતૃત્વ અને મારા દૃષ્ટિકોણના અનુસંધાનમાં માર્ગદર્શિત કરે. શ્રી દીપકભાઈ. આભાર ડૉક્ટર ઇકબાલભાઈ. નમસ્તે મિત્રો, કેમ છો? તાલીમમાં છીએ અને મને એવું પૂછવાનું મન થયું કે કેમ છો, કારણ કે ગુજરાતીઓ એકબીજાને મળે ત્યારે પહેલો સવાલ પૂછે કે કેમ છો, અને ઇન જનરલ ગુજરાતી હોય સામે તો એવો જ જવાબ આપે કે મજામાં છીએ, ખુશ છીએ. પણ આજે જે વાત કરવી છે અને સરસ મજાની આપણે આ તાલીમમાં બેઠા છીએ અને આચાર્યશ્રીની ભૂમિકામાં બેઠા છીએ, ત્યારે મને એવું કહેવાનું મન થાય કે એનો એ સવાલ એકવાર પોતાને પૂછી લઈએ, હું કેમ છું? અને અંદરથી જે જવાબ આવે છે એને સાથે રાખીને આ તાલીમમાં જઈએ. કારણ કે આજે આપણે વાત કરવી છે મારું નેતૃત્વ, મારો દૃષ્ટિકોણ. એટલે હું ઘણી વખત એવું કહેતો હોઉં છું, એ મને એમ લાગે છે કે આ સેશનના પહેલાં એક સરસ મજાના મોડ્યુલ સેન્ટેન્સ તરીકે તમારી સાથે વાત કરવી છે કે માય વ્યૂ ઓફ લાઈફ એફેક્ટ્સ માય વે ઓફ લાઈફ. મારો જે જીવન જીવવાનો જે દૃષ્ટિકોણ છે એ જ મારી જીવનશૈલી બને છે. અને એટલે આપણે અત્યારે બધા જ જે તાલીમમાં છીએ અને જે થોડી ક્ષણો, થોડી મિનિટો આપણે એકબીજા સાથે સંવાદ કરવાના છીએ આ માધ્યમથી, ત્યારે મને એમ કહેવું છે કે બી ઇન એ નાવ, આ ક્ષણમાં આવી જાઓ. અને કદાચ એવું નહીં માનીએ કે આ તાલીમ આપણે રિસીવ કરીએ છીએ, અહીંયાથી હું વાત કરી રહ્યો છું ને ત્યાં તમે માત્ર સાંભળી રહ્યા છો. એના બદલે આપણે પોતાના જ એક ડાયગ્નોસ્ટિક પાર્ટ પર જઈને આપણી લીડરશિપને તપાસવાના છીએ. અને એટલે જાત સાથે થવું, પોતાના સ્વયં સાથે થવું, સ્વમાં સ્થિત થવું એ બહુ જરૂરી છે. એટલે ઘણીવાર આપણે એમ કહેતા હોઈએ કે હેલ્થ કેવી છે, તો કે હેલ્થ બહુ સારી છે, સ્વસ્થતા સારી છે. હું ઘણીવાર કહું અને આજે પણ મને કહેવાનું મન થાય કે જે સ્વમાં સ્થિત છે એ સ્વસ્થ છે. અને એટલે થોડી ક્ષણો માટે, થોડી મિનિટો માટે બિલકુલ બધું જ ફોકસ આજુબાજુમાં કંઈ પણ ચાલતું હોય, નાની મોટી વાત ચાલતી હોય, ઘણી બધી વખત આપણે કોઈ પણ વાત સાંભળીએ તે વખતે ઇન્સ્ટન્ટ આપણી અંદરથી એના કેટલાક જવાબો આવતા હોય, એ બધી જ પ્રક્રિયામાં આપણે આજે એવું કંઈક કરીએ કે પોતાની જ જાત સાથે વાત કરીએ અને જે ભીતરથી આવે છે એની સાથેનો સંવાદ કરીએ. કારણ કે આપણે બધા જ આચાર્યની ભૂમિકામાં કામ કરી રહ્યા છીએ, ત્યારે એક લીડરશિપનો રોલ છે. અને મને એવું લાગે છે કે સૌથી મોટી લીડ જો કોઈ આપણા જીવનમાં હોય તો હું આ અત્યારે મેં જે બ્રીધ કર્યું, મેં જે શ્વાસ લીધો ને, એ સૌથી પહેલી લીડ છે જે દરરોજ ક્ષણે ક્ષણે મારી સાથે હોય છે. અને આપણે બધા એ જ સિસ્ટમમાંથી શ્વાસ લઈએ છીએ જે સિસ્ટમમાંથી મહાન લીડર્સે શ્વાસ લીધો છે. અને ક્યાંય તમે એવું નહીં માનતા, હું એવું જ કહેવા માગું છું કે આપણા જીવનમાં, આપણા કાર્યમાં જે પણ થાય છે એ બધામાં આપણે કઈ રીતે લીડ લઈએ છીએ, આપણે શું ડિસાઇડ કરીએ છીએ એના આધારે થાય છે. અને એટલે જ માય વ્યૂ ઓફ લાઈફ એફેક્ટ્સ માય વે ઓફ લાઈફ. હું વિનંતી કરીશ કે પ્રેઝન્ટેશનની સ્લાઇડ અહીંયા આપણે બધાની સાથે જોડીએ, અને જો શક્ય બને તો હું પણ સન્મુખ હોઉં ને સ્લાઇડ પણ દેખાય એ પ્રકારનું થઈ શકે તો વ્યવસ્થા કરીએ, અધરવાઇઝ આ ઓકે છે. મિત્રો, બહુ મજાથી મને એવું લાગ્યું કે આ ટાઇટલમાં આ વાત એટલા માટે મૂકી કે મારું નેતૃત્વ એ મારો દૃષ્ટિકોણ, એકનોલોજિંગ પ્યોરિટી, પાવર એન્ડ પર્પઝ. જરા એક ક્ષણ માટે રોકાઈને આપણે બધા જ આચાર્યશ્રી પોતપોતાની જગ્યાએ પૂછીએ કે આચાર્ય તરીકેની ભૂમિકા નિભાવતી વખતે રોજબરોજની જે કામગીરી છે એ દરમિયાનમાં આ ત્રણને આપણે એકનોલેજ કરતા હોઈએ છીએ. આપણી વિદ્યાર્થીઓ પ્રત્યેની નિષ્ઠા, વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ઘડતર માટેની જે પણ પ્રક્રિયાઓ થઈ રહી છે શાળામાં, તો ત્યાં આપણે પ્યોર છીએ, નિસ્વાર્થ નિર્ણયો કરીએ છીએ. અને પાવર સ્વાભાવિક છે કે જે ખુરશી મળી છે, એડમિનિસ્ટ્રેટિવ ટ્રેનિંગમાં અમે એવું કહેતા હોઈએ છીએ કે ચેર શુડ બી રિસ્પેક્ટેડ. ખુરશી ઉપર બેસનાર વ્યક્તિ આપોઆપ એ ખુરશી પર બેસવાના કારણે સન્માનિત થઈ જાય છે.
પણ બહુ બધી વખત આપણે આમ સાદી રીતે સમજીએ, મને ઘણીવાર એવું થાય કે માતા અને પિતા આપણી પેરેન્ટલ રિલેશનશિપમાં આપણે જોઈએ ને તો આપણે માને પ્રમાણમાં પપ્પા કરતાં થોડી ભોળી સમજતા હોઈએ. મા સાથે બધું ઇઝી લાગે અને પછી મા મિકેનિઝમ સમજાય ત્યારે આપણને એવી ખબર પડે કે ઓહો, આ તો બહુ જુદી ઘટના હતી. અને પપ્પાને આપણે એવું કહી નથી શકતા કે તમે જરા તમારો આ આઈક્યુ ઓછો છે, તમે એવું કહી શકીએ તો ત્યાં સત્તા આપણને જુદી રીતે દેખાય. આ ઉદાહરણ હું એટલા માટે અહીંયા કહું છું. ઘણી બધી વખત આ તમારા શિક્ષકોના સંદર્ભમાં પણ મને કહેવું છે, ઘણી બધી વખત આપણા ઉપરી અધિકારી એટલે તમે પણ અત્યારે તમારા શિક્ષકોના સાથે કામ કરો છો કે માથે કામ કરો છો, બે જગ્યાએ પોતાને સવાલ પૂછજો. આચાર્ય તરીકે સાથે ને માથે બંને એટીટ્યૂડ પણ એ દૃષ્ટિકોણ જ છે. અને ત્યારે શિક્ષક કેવી રીતે વિચારે આપણા માટે કે આ આચાર્યશ્રી મારા સાથે છે, મારા માથે છે, એ ભૂમિકાથી આપણે જો શરૂઆત કરીએ અને માતા પિતાવાળા બે એલિમેન્ટને ત્યાં જોડીએ તો ઘણીવાર પોતાના કરતાં વધુ સમજણવાળા આચાર્ય છે કે આ સાહેબને તો જુઓ કેવું છે. આ બધા જ નાના મોટા માનસિકતાના પ્રશ્નો જે છે. એટલે મને એવું કહેવું જોઈએ કે આચાર્ય તરીકે તમે તમારા 4 સેટને આજે નાનકડું એક સ્વમૂલ્યાંકન આપો એવી વિનંતી છે આ તાલીમના માધ્યમથી. તમારે મારી સામે બરાબર જોવું પડશે. પહેલો સેટ છે હેડસેટ, જે અહીંયા પડ્યું છે. બુદ્ધિ, તર્ક, વિચાર કોન્સ્ટન્ટ ચાલે છે, સતત ચાલે છે. તો એક છે હેડસેટ, બીજું છે હાર્ટસેટ. અહીંયા આગળ ફિલિંગ્સ, ઇમોશન્સ એની વાત છે. હેડસેટ, હાર્ટસેટ, માઇન્ડસેટ. સૌથી મોટા પ્રશ્નો અત્યારે આપણી આજુબાજુ જે થઈ રહ્યા છે અને એમાં સોલ્યુશન શોધવામાં આપણે રોજ જે મથામણ થાય છે દેટ ઇઝ માઇન્ડસેટ. આ આવા વ્યક્તિ છે, આ મારા કરતાં ઓછી આવડતવાળા છે, આ વધુ આવડતવાળા છે. અને એ બધા જ જજમેન્ટલ પાસાઓમાં આપણે ઘણીવાર ફસાઈને બેસી જઈએ છીએ. અને એટલે હેડસેટ, હાર્ટસેટ, માઇન્ડસેટ અને સ્કિલ સેટ. મારા કૌશલ્યો, મારી આવડતો, મારી સ્કિલ, મારા સામર્થ્યો. અને આ 4 સેટમાંથી આપણે કામ કરતા હોઈએ અને શિક્ષણના સંદર્ભમાં કામ કરતા હોય તો મને એવું થાય કે આચાર્ય તરીકે 4 સેટ ઉપયોગી છે, પણ મારું હાર્ટસેટ ક્યાં છે? મારું હાર્ટસેટ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ અનુભવે છે. મારું હાર્ટસેટ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સાથેના જે એની નિસ્બત છે, વિદ્યાર્થીઓ સાથેનો જે સંબંધ છે એની સાથે હાર્ટસેટની જો પ્યોરિટી હશે ને તો હેડસેટ, માઇન્ડસેટ અને સ્કિલ સેટ આપોઆપ પ્યોરિટીમાં આવશે. અને એ જગ્યાએથી આપણે થોડા સ્વમૂલ્યાંકન તરફના મુદ્દાઓ તપાસવા છે. થોડી મિનિટોમાં પસાર થતી જશે. તમારી પાસે તમારી લર્નિંગ ડાયરી અને પેન તમારી સાથે જ હશે. જાત સાથેની વાતમાં, સ્વયં સાથેના સંવાદમાં, પોતાની જ લીડને સમજવાની લીડરશિપમાં નાની મોટી ટીક, નાની મોટી નોંધ, કોપી શેમલેસલી, એવું મને કહેવાનું મન થાય. જ્યાં તમને એમ લાગે કે આ મુદ્દો મારે નોંધી લેવો છે, મારા પોતાના માટે ઉપયોગી છે, એ તમે નોંધતા જશો. પણ હું અહીંયા આમ અંડરલાઇન સાથે ભારપૂર્વક એમ કહું છું કે જાત સાથે વાત કરી રહ્યા છો જ્યારે કિંમતી મુદ્દો જે લાગે એને નોંધતા રહેજો. સો લેટ અસ બિગિન. મારું નેતૃત્વ, મારો દૃષ્ટિકોણ, મને એમ લાગે છે કે 2 કીવર્ડ્સને આપણે બરાબર સમજી લેવા જોઈએ. કારણ કે આ બંને કીવર્ડ્સ સાથે આપણું રોજિંદું કામ છે. વન ઇઝ ઇન્સ્ટ્રક્ટ એન્ડ વન ઇઝ ઇન્સ્પાયર. બહુ બધી વખત એવું સમજણમાં આવે આપણને કે ઇન્સ્ટ્રક્શન્સ કમ્સ ફ્રોમ આઉટસાઇડ. સૂચના હંમેશા ઉપરથી આવે, બહારથી આવે. એન્ડ ઇન્સ્પિરેશન કમ્સ ફ્રોમ વિધિન. એટલે પ્રેરણાપત્ર અને પરિપત્ર આ બંનેને જો જોવા જઈએ તો આપણને સમજાય છે કે જ્યારે મારા હાથમાં કોઈ પણ કામગીરીનો આદેશ આવે છે, જ્યારે કોઈ પણ કામગીરી મારે કરવાની કે કરાવવાની કે ટીમ પાસેથી સાથે કામ કરવાની થાય છે, તે વખતે હું ઇન્સ્ટ્રક્શનલ છું કે હું ઇન્સ્પિરેશનલ છું? આમ જોવા જઈએ તો આપણો જવાબ ક્યાંક એવો પણ હોય. મને કાંઈ એવું લાગે કે મારો જે નેતૃત્વનો મારા કામગીરીમાં અનુભવ છે એમાં મને એવું લાગે છે કે સમવોટ ઇન્સ્ટ્રક્શનલ અને મેજર ઇન્સ્પિરેશનલ. તો એના કારણે મારું બોન્ડ બહુ સરસ રીતે ચાલ્યું. મારી ટીમ સાથે જે પણ જોડાયા તે સભ્યો હંમેશા મારી સાથે રહ્યા. અને એ આ સવાલ સાથે આપણે આ વાતને શરૂઆત કરીએ કે હું ઇન્સ્ટ્રક્શનલ વધુ છું કે હું ઇન્સ્પિરેશનલ વધુ છું? અને આ બંનેના તમને પ્રોઝ એન્ડ કોન્સ બે તમને જોવા મળશે. નેક્સ્ટ જોઈએ એટલે મને ઘણીવાર એમ થાય કે આચાર્ય તરીકે હું શૈક્ષણિક વ્યવસ્થાપકીય માર્ગદર્શક છું કે વહીવટી અધિકારી છું? આજે આપણી બધા સાથે ખૂબ મજાથી જે રાકેશભાઈ વાત કરવાના છે, રાકેશભાઈને હું જોઉં ત્યારે મને કાયમ એમ લાગે કે એક સરસ મજાનું રોલ મોડેલ છે આપણી વચ્ચે, કે જે કદાચ શાળાના વહીવટના સંદર્ભમાં પણ ઇન્સ્પિરેશનલ પ્રોસેસથી સૌથી વધુ કામ કરે છે. તો માત્ર શાળા, માત્ર વિદ્યાર્થીઓ, શિક્ષકો નહીં, પણ ગામ, સમાજ અને દેશ સુધી એમની એ પ્રક્રિયા પહોંચે છે. તો એ લાઈવ એક્ઝામ્પલ સાથે પણ તમે અત્યારે સરસ મજાની વાત કરવાના જ છો. આગળ વધીએ. થોડીવાર માટે સ્લાઇડ્સને તમે ત્યાં સામે રાખશો એવી મારી વિનંતી છે. આપણે જો સંદર્ભ વિચારીએ તો ઘણી બધી વખત એમ થાય કે હા, હું આચાર્ય છું એટલે આ પદ મને મળ્યું છે. પણ એ પદની સાથે જે નાનકડી પ્રોસેસ છે, પ્રભાવ છે, એને આપણે કેવી રીતે જોઈએ છીએ? અને મને એવું લાગે છે
કે એક બહુ મજાની કહેવત છે, આપણે બધા જાણીએ છીએ. ઇવન ધો સિનિયર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સની ટ્રેનિંગમાં પણ આ બધી વસ્તુઓ અમે શેર કરતા હોઈએ. એમાં હું કહું છું કે જેવો રાજા તેવી પ્રજા. અને એટલે આપણે રાજા છીએ એવી વાત હું નથી કહેવા માગતો, પણ આચાર્ય છે એ એક શાળાની સંસ્કૃતિ, તમારી લીડરશિપ છે ને એ આખી શાળાનું એક કલ્ચર ઊભું કરશે. અને બહુ સ્વાભાવિક છે, જેવા લીડર બદલાય એટલે શાળાનું કલ્ચર બદલાય. આપણે બહુ બધી વખત એવું જોયું છે કે કોઈ એક આચાર્ય હોય અને એ થોડા સમય પછી વિદાય થાય, બદલી થાય કે રિટાયર્ડ થાય, અને પછી નવા આચાર્ય જ્યારે એ જગ્યાએ કામ કરે છે ત્યારે બહુ સ્વાભાવિક રીતે ટીમ, વિદ્યાર્થીઓ, તમામ લોકો એક કમ્પેરિઝનમાં જાય કે પહેલાં સારા હતા, આ સારા હતા, આ અહીંયા સારા છે. આ બધી જ જગ્યાએ મને એમ લાગે છે કે જેટલો સમય હું આચાર્ય છું ત્યારે મારી શાળાની સંસ્કૃતિ, મારી શાળાનું કલ્ચર એ કઈ જગ્યાએ છે. અને ઓબ્વિયસ છે, આપણે બધા જ જીવનને સારું જ કરવા ઈચ્છીએ છીએ, તો જ્યાં છીએ તે બેસ્ટ છે, પણ એનાથી આગળ વધુ સારું શું થઈ શકે. અને કદાચ ક્યાંક એમ લાગે છે કે ના, કલ્ચરમાં ક્યાંક મુશ્કેલી થઈ રહી છે, તો વધુ સારું કેમ થાય એ તરફના સ્ટેપ આપણે જોવા છે. અને એટલે મને એમ લાગે છે કે શાળા તો આપણે જાણીએ છીએ સંદર્ભ કે સમાજની આજ છે અને આવતીકાલ પણ છે. અને બહુ મોટું પ્રક્રિયા, બહુ મોટી પ્રોસેસ આપણે હાથમાં લઈને બેઠા છીએ કેળવણીની. અને ત્યારે જે એકનોલેજિંગ પ્યોરિટી, પાવર એન્ડ પર્પઝ, આ 3 ભાવ સાથે મને એમ લાગે કે રોજ જ્યારે હું મારી આચાર્યની ખુરશી ઉપર બેસી અને હું જ્યારે કામ કરું છું, વિદ્યાર્થીના હિતમાં કોઈ પણ નિર્ણય કરતી ફાઇલ પર હું સહી કરું છું, અને એ સહી કરતી વખતે મને એમ લાગે ગાંધીજીએ કહ્યું હતું કે જ્યારે તમે કોઈ પણ કામ શરૂ કરો ત્યારે છેવાડાનો જે માણસ છે એનો જો વિચાર કરી અને પછી તમે એ નિર્ણય શરૂ કરશો ને, એ પ્રક્રિયા શરૂ કરશો ને, તો પરિણામો જુદા હશે. એટલે મને એવું થાય કે આપણી શાળાનું જે સૌથી આપણને એમ લાગે છે કે આ વિદ્યાર્થી જેને આ શાળાની બહુ જ જરૂર છે, એ વિદ્યાર્થીની જગ્યાએથી જ્યારે આપણે નિર્ણય કરીએ છીએ ત્યારે એ શુદ્ધ ભાવ અને નિષ્ઠા આપણા નિર્ણયોમાં છે કે કેમ. મને ખબર છે કે આ વાત જ્યારે થતી હશે ત્યારે ઓબ્વિયસ તમારા મનમાં, તમારા સ્વ સાથેના સંવાદમાં તમને એમ થતું હશે કે જે કાર્યભાર અમે ઉપાડી રહ્યા છીએ એ કાર્યભારમાં કદાચ વિદ્યાર્થીઓના વિશે વિચારવા કરતાં અમારે કેટલું બધું કામ પોતાની જાત ઉપર જ વિચાર્યા કરવાનું થાય છે. પણ મને એવું કહેવું છે કે જો હજી પણ એ ચશ્મા આપણે પહેરી શકીએ ને, દરેક કામ, દરેક કામગીરી, કારણ કે જે પણ કરી રહ્યા છીએ ને એમાં વિદ્યાર્થી સાથેની જ પરિણામ તરફ જવાના છીએ આપણે. અને તે વખતે આપણી પ્યોરિટી એ આપણા ડિસિશન્સને વધુ સારા કરશે, વધુ મજબૂત કરશે. અને પ્યોરિટી, મને એવું લાગે છે કે આજે આ તાલીમના માધ્યમથી આપણે બધાએ પોતાની જાતને પૂછવું જોઈએ. કારણ કે ઘણી બધી વખત એવું બોલવામાં આવે કે પવિત્રતાથી જીવન જીવવું. ઘણી બધી ધાર્મિક ચેનલ પર ઘણા બધા ગુરુઓ પણ એવું કહેતા હોય કે પવિત્રતા સાથે જીવન જીવવું. પણ પ્યોરિટી આવે ક્યાંથી? તો મને એવું લાગે છે કે એથિકલી જ્યારે આપણે કોઈ પણ વાતને વિચારીએ તો મને એમ લાગે છે પ્યોરિટી કમ્સ ફ્રોમ પ્રાયશ્ચિત. જ્યારે પણ હું મારી કામગીરી દરમિયાન મારા પોતાના તરફથી જે કંઈ થઈ છે એમાં કોઈ પણ પર્સનલ લાઈફથી લઈને પ્રોફેશનલમાં જેવું હું પ્રાયશ્ચિતની ભૂમિકામાં જાઉં છું, અને એટલે તરત જ એ પ્યોરિટી તરત જ મારી સામે આવે છે. એટલે મને એવું લાગે કે કદાચ એમ લાગે કે એક શાળામાં આપણે વિદ્યાર્થીઓ સાથે કંઈક કામ કરતા હતા અને એમાં આપણને કરેક્શનની જરૂર લાગી કે આ નિર્ણય કર્યો એનાથી વિદ્યાર્થીઓને આવા પરિણામ આવ્યા, શિક્ષકોને આવા એવી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું. આ નિર્ણય બદલવો પડે એમ છે. અને એ બદલતી વખતે આપણને એમ થાય કે યસ, આ મારો નિર્ણય બરાબર નહોતો, મારે આ બદલવો છે, અને હવે હું આ નવો નિર્ણય જાહેર કરું છું. તો નાનકડી પ્રાયશ્ચિતની પ્રક્રિયામાં આવે, પણ ઘણી બધી વખત પાવરવાળું મિકેનિઝમ જે છે એ ઘણીવાર ના પડે કે ના, ભલે હવે મેં કીધું છે ને એકવાર તો થઈ જવા દો. અને એ થાય છે, જોઈએ, તમે સુધારો, હું આ નિર્ણય બદલવા માગતો કે માગતી નથી. આ બે જગ્યાએ પ્યોરિટી અને પાવર વચ્ચેનો એક માઇનોર કોન્ફ્લિક્ટ. અને હું એમ નથી કહેતો કે માત્ર શાળાના જ સંચાલનમાં, આખી લાઈફના સંચાલનમાં આપણી વચ્ચે આ કોન્ફ્લિક્ટ આવ્યા જ કરે છે. મેં કીધું એમ પ્યોરિટી અહીંયા છે, પાવર અહીંયા છે, અને હેડસેટ અને હાર્ટસેટ વચ્ચેનો એક નાનકડો સંઘર્ષ. પણ જો પ્યોર થવું હશે તો પહેલાં જે વિચારવાનું છે કે અત્યાર સુધીની જે પણ પ્રક્રિયા થઈ છે એમાં મને કોઈ કરેક્શન દેખાય છે, અને જેવું તમે કરેક્શન ઇન્ટ્રોડ્યુસ કરશો એટલે મને બહુ વર્ષો પહેલાંની પોરબંદરની એક હેડ ટીચરની તાલીમ યાદ આવે છે. અને એ તાલીમમાં એવું બનેલું કે આ સંદર્ભમાં વાત થયેલી ત્યારે, અને એ વખતે જરા જુદા મૂલ્યોની વાત થયેલી, પ્યોરિટી, ઓનેસ્ટી, અનસેલ્ફિશનેસ એન્ડ લવ, PHUL એની વાત થયેલી. તો તે વખતે બધાને એવું પૂછેલું કે તમને શું લાગે છે કે કઈ પ્રક્રિયામાં મારે મારી કામગીરીમાં બદલાવની જરૂર છે. અને એ વખતે એક આચાર્યશ્રીને એવો અંદરથી મંથન થયું હતું, સ્વ સાથેના સંવાદમાં એ મળ્યું હતું કે હું મારા વિદ્યાર્થીઓ સાથે પનિશમેન્ટના સંદર્ભમાં, ડિસિપ્લિનના સંદર્ભમાં બહુ હાર્શ બિહેવ કરું છું. ઘણી વખત શાળામાં કોઈ ફ્રી પિરિયડ હોય અને વિદ્યાર્થી આવે કે સર અમે ક્રિકેટ રમીએ, ક્રિકેટના સાધનો પણ છે શાળામાં,
નહીં, ક્રિકેટ નથી રમવાનું, વર્ગમાં બેસો. ક્યારેક એવો અવકાશ છે કે જ્યાં વિદ્યાર્થીઓ કંઈક નવી પ્રવૃત્તિ કરવા માગે છે, પણ આવે એટલે ના, બેસો. અને બેસો એટલું જ કહેવાય તો હજી પણ વાંધો નથી, કારણ કે એ તો આચાર્યની વ્યવસ્થા જોવાની છે. પણ આવું પૂછવા આવનારને પણ સજા મળે, અને એ પણ પાછી પ્યુનિટિવ એટલે પનિશમેન્ટ મળે, ફિઝિકલ પનિશમેન્ટ મળે એવું થતું, એટલે વિદ્યાર્થી પૂછવા જ ના આવે. અને એ જગ્યાએ એમને એવું લાગ્યું કે આ કેવું છે, હું આ શું કરી રહ્યો છું. અને નેક્સ્ટ ડે મોર્નિંગમાં એમણે પ્રાર્થના પૂરી થયા પછી આચાર્યએ પોતાના મંચ પર જઈને એવું કહેલું કે આજ સુધી જે પ્યુનિટિવ એપ્રોચ થતો હતો તમારી સાથે, મને એમ લાગે છે કે આ એપ્રોચ મારા તરફથી મારે બદલવો છે, આ ન કરવો જોઈએ. અને મને અહીંયાથી કહેવામાં જરા પણ પહેલું નથી થતું, બહુ પાવરફુલી હું આ વાત શેર કરી રહ્યો છું. કેટલાક વિદ્યાર્થીને શિક્ષક અને આચાર્ય નમૂના કેટેગરીમાં મૂકતા હોય કે આ નિશાળનો નમૂનો છે, અને નમૂનાને આ બધી પ્યુનિટિવ પ્રોસેસમાંથી બહુ પસાર થવું પડતું હોય. તો એવા એણે નમૂનારૂપ થોડા 10-12 વિદ્યાર્થી જેને આખા વર્ષો દરમિયાન ખૂબ પનિશ કર્યા હતા, એમને સ્ટેજ પર બોલાવ્યા. સ્ટેજ પર બોલાવી અને એમણે એમ બાળકોને મંચ પર ઊભા રાખ્યા અને પોતે નીચે જઈ અને એસેમ્બલીમાં, પ્રાર્થના સભામાં બાળકોની માફી માંગી. મને એમ લાગે છે કે આ ઘટના, અને હું પ્યોરિટીના સંદર્ભમાં બીજી કોઈ ઉદાહરણ મને યાદ ના આવે, માફી માગીને એવું કહ્યું કે આજ પછી તમારા ઉપર હાથ નહીં ઉપાડીએ અને તમારી સાથે સંવાદ થશે. જ્યારે પણ એવો અવકાશ થશે ત્યારે આચાર્ય તમારી સાથે ક્રિકેટ રમશે. અને મારા શબ્દો બરાબર બિલીવ કરજો, મારી પાસે એના ફીડબેક પણ છે. એ આચાર્યએ લખેલો આખો પત્ર મારી પાસે છે. અને એ પછીથી એ શાળામાં પ્યુનિટિવ એપ્રોચની ઘટના શિક્ષકો સહિત તમામ સાથેની એ વિરામ પામી, બંધ થઈ, અને એક મજાની સંવાદની પ્રક્રિયા. અને વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું કે અવકાશનો સમય છે, ચાલો રમીએ. શાળામાં ઇન્ટર ક્લાસ ટુર્નામેન્ટ પણ થઈ, અને એની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ જ્યારે એમ કહેવામાં આવ્યું કે આજે રમવાનું નથી, આજે આપણે ભલે ફ્રી પીરિયડ હોય પણ પોતપોતાનું જે પણ બાકી હોમવર્ક છે કરીએ, ત્યારે કોઈ પણ પ્રકારની સૂચના વિના વિદ્યાર્થીઓ એ હોમવર્કની ભૂમિકામાં અડધો-પોણો કલાક આરામથી કોઈ પણ પ્રકારના સુપરવિઝન વિના બેસી જતા હતા. ઇન્સ્ટ્રક્શન કમ્સ ફ્રોમ આઉટસાઇડ, ઇન્સ્પિરેશન કમ્સ ફ્રોમ વિધિન. જ્યારે આચાર્ય ભીતરની પ્રક્રિયાથી વાત કરશે અને સામે પણ ભીતરની પ્રક્રિયાથી જવાબ આપવાની પૂરેપૂરી, પણ આ કનેક્શનમાં આપણી શ્રદ્ધા ગુમાવાઈ જાય છે. અને એટલે અહીં બેઠેલા આપણે બધા જ આચાર્યો ત્રીજા બાબતે તો ક્લિયર જ છીએ કે આપણે જેટલું પણ કામ કરીએ છીએ એમાં આપણી શ્રદ્ધા, એ પર્પઝ, એ તો સ્પષ્ટ હેતુને દિશા તરફનો જ છે. આપણને ખબર જ છે કે અંતે અમે જે કંઈ કરીએ છીએ એમાં અમારે વિદ્યાર્થીઓનું ભલું કરવું છે, વિદ્યાર્થીઓને ઘડવા છે, વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ એની કેળવણી આપવી છે. પણ આ શ્રદ્ધાપૂર્વકના વર્તનમાં ઘણી બધી વખત જ્યારે શંકા પ્રવેશી જાય છે, નાની નાની વાતમાં આપણને ટ્રસ્ટને લગતા આ થશે, આ નહીં થાય, એવી જગ્યાએથી આપણા નિર્ણયો ગડબડાઈ જાય છે. એટલે મને એમ કહેવું છે કે આ ટ્રિપલ પી એપ્રોચ, એને બરાબર તમારા હેડસેટ અને હાર્ટસેટની સાથે જોડી અને જેટલા પણ નિર્ણયો તમારા દ્વારા થાય છે, જેટલી પણ પ્રક્રિયા શાળામાં થાય છે, આ એક ડાયગ્નોસ્ટિક ટેસ્ટની જેમ જો એને યુઝ કરશો કે આ પ્યોરિટીમાંથી થયો, આ પાવરમાંથી થયો, આ ઉદ્દેશ્ય સાથે જોડાયેલો છે કે કેમ. થોડા મુદ્દા તમારી સામેથી બહુ ઇઝી પસાર કરવા છે, જેની વાત હું કરી ચૂક્યો છું. માત્ર સ્લાઇડ તમારી સામે છે રેફરન્સ માટે, કે પ્યોરિટી ઓફ ઇન્ટેન્શન ક્યારે છે. હું કોઈ પણ નિર્ણય કરું તો મને એવી ખબર પડે છે કે આ નિર્ણય છે સ્વાર્થ વિનાનો નિર્ણય છે, જેમાં વિદ્યાર્થીઓનું હિત છે, નિસ્વાર્થ નિર્ણય છે. આ નિર્ણયથી હું ભય નથી ફેલાવતો, હું વિશ્વાસ પ્રસારિત કરું છું. સત્તા નહીં પણ સંવેદનશીલતા છે. આ જગ્યાએ પોતાની પ્યોરિટીને પૂછતા રહીએ. રિયલ પાવર ઓફ એ પ્રિન્સિપલમાં મને એમ કહેવું છે કે પહેલું તો છે ને, હમણાં એક સ્લાઇડ આવવાની જ છે કે લીડરશિપ ઇઝ નોટ વોટ યુ આર ડુઈંગ, લીડરશિપ ઇઝ વોટ યુ આર. એવી કોઈ ઘણા બધા મોડ્યુલ્સ છે લીડરશિપ ટ્રેનિંગને, આવું કરવું જોઈએ, પણ અંતે હું કોણ છું ને હું કેવી રીતે કામ કરું છું એના ઉપર આવીને ઊભું રહેવાનું છે. ફરીવાર યાદ કરાવું, માય વ્યૂ ઓફ લાઈફ એફેક્ટ્સ માય વે ઓફ લાઈફ. અને એટલે મારું આત્મનિયંત્રણ, મારું સ્વનિયંત્રણ કેવું છે, મારા નિર્ણયો કેટલા શાંતિપૂર્વકના છે, કોન્ફ્લિક્ટ કે સંકટની કે એવી સ્થિતિમાં મારું બેલેન્સ હું કેવી રીતે જાળવી શકું છું એક લીડર તરીકે. ઘણીવાર આપણો સ્ટ્રેસ આપણા શિક્ષકો ઉપર ટ્રાન્સફર થઈ જાય છે કે આપણા શિક્ષકોને આપણે એ સ્ટ્રેસથી પ્રોટેક્ટ કરીએ છીએ. એ બધા જ પોતપોતાના નિર્ણય છે, અને ત્યાં આપણે કેવી રીતે કામ કરીએ છીએ એ જગ્યા આપણી સામે રોજ આવ્યા કરવાની છે. પર્પઝ સાથે કે હા, આચાર્યની ભૂમિકા મળી છે, પણ એ નિમિત્ત છે. નોકરી છે કે નિમિત્ત, એ બે જગ્યાએ આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે બહુ બધી વખત જો માત્ર એને સર્વિસ સેક્ટરના ઓબ્જેક્ટિવથી જોઈએ છીએ, પણ શિક્ષણમાં આપણે એ સમજીએ છીએ કે આ માત્ર સેલરી સાથે કે માત્ર જોબ સાથે જોડાયેલી પ્રક્રિયા નથી. તમે જે પણ કરો છો એ થાઉઝન્ડ્સ ઓફ લોકોની, બાળકોની લાઈફ ઇમ્પેક્ટ કરે છે,
જીવનભર માટે. અને એટલે એ નિમિત્ત છે અને એ વ્યવસ્થા છે, પણ વ્યવસ્થા શું ઊભું કરે છે? એ ભવિષ્ય રચે છે. અને શાળા છે એક એવી જગ્યા બને છે જ્યાં જીવન ઘડતરની તમામ પ્રક્રિયાઓથી વિદ્યાર્થીઓ સંસ્કારાન્વિત થાય છે અને પોતાને ઘડે છે. વિઝન વગરની શાળા એક ઇમારત છે, બિલ્ડિંગ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે ખૂબ સારા છે, સરસ રીતે ચાલી રહ્યું છે, પણ જો એમાં વિઝન એડ થાય તો ત્યાં એક કલ્ચર ડેવલપ થાય છે. વાત થઈ છે, ઘણી બધી થવાની છે. હું થોડો આગળ વધું, કારણ કે મને એક આજે સેલ્ફ એસેસમેન્ટમાં તમને લઈ જવા છે. તમારા રેફરન્સ માટે તમારી સામે જે કામગીરી થતી હોય છે એના સંદર્ભમાં કેટલાક મુદ્દા છે. તમે ધારો તો સ્લાઇડના સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. પણ આ આપણી રોજિંદી કામગીરી છે. જુદું જુદું પ્રકારનું પ્લાનિંગ કે ઓર્ગેનાઇઝ કરવું, લીડ કરવું, ટીમને, મિટિંગ્સને, કમ્યુનિકેશનને, કંટ્રોલિંગ પણ કેટલું બધું આપણે નિયંત્રણ પણ કરતો રહેવું પડતું હોય છે. અને સાથે એને લઈને આ 4 POLC એપ્રોચને લઈને આપણે કેટલીક વસ્તુઓ એચીવ કરતા રહેતા હોઈએ છીએ. મારે જે જગ્યાએ તમને લઈ જવા છે ત્યાં મને એક નાનકડી સ્વમૂલ્યાંકનની પ્રક્રિયામાં પસાર કરવા છે. 2 થી 3 મિનિટમાં આપણે એને પૂરી કરી દઈશું. હું એક નાનકડો એલર્ટ આપવા માગું છું કે ફરીવાર સ્વમાં સ્થિત થાવ, ડાયરી પેન તમારા હાથમાં રાખો. આપણે બધા જે ટેકનોલોજીની દુનિયામાં જીવીએ છીએ એમાં આપણે રેટિંગ્સને બરાબર સમજીએ છીએ કે ભાઈ ગૂગલ રેટિંગ્સ 5માંથી તમે કેટલા આપશો, 10માંથી તમે કેટલા આપશો. એમ અહીંયા આપણે કોઈ બીજું કોઈ મૂલ્યાંકન નથી કરતું. લીડર પોતાનું જ મૂલ્યાંકન પોતે જ કરે છે. હું ઘણી વખત ફિલ્મી સંવાદોને તાલીમમાં લઈ આવતો હોઉં છું તો મને એવું કહેવાનું મન થાય કે ગબ્બર કે તાપ से एक ही आदमी हरा सकता है, वो है खुद गब्बर, और सुल्तान को सिर्फ एक ही आदमी हरा सके है. गब्बर के ताप से तुम्हें सिर्फ एक ही आदमी बचा सकता है, वो है खुद गब्बर. અને બીજો ડાયલોગ હમણાંની ફિલ્મનો, સુલતાન કો એક ही आदमी हरा सके है, सिर्फ सुल्तान. મારી જિંદગીમાં જે પણ કંઈ થાય છે એમાં મને જો ફાયદો કરાવી શકે, મારું ભલું કરી શકે તો એક જ માણસ છે, હું પોતે. અને મારું કોઈ નુકસાન કરી શકે કે મને કોઈ દુઃખી કરી શકે તો એક જ વ્યક્તિ છે, હું પોતે. આપણા અર્થઘટનો સુખ અને દુઃખને એલાવ કરે છે. અને એટલે બિઈંગ એ લીડર, આચાર્ય તરીકે આપણે પોતાની જાતને હુ યુ આર એ જગ્યાએ એક નાનકડી સ્વમૂલ્યાંકનની પ્રક્રિયામાં લઈ જવી છે. અને એક એક્સટેન્શન કે હોમવર્ક કહો તો મને એવું કહેવાનું મન થાય કે જેટલી સ્લાઇડ્સ તમે અહીંયા જોવાના છો એ તમે કરી લો, તમારું મૂલ્યાંકન તમારી પાસે આવી જાય. અને પછી જો તમને મૂડ આવે અને તમને એમ લાગે કે મારે સ્કૂલના ટીચર્સ સાથે પણ આ કરવું છે તો તમારે ટીચર્સને પણ એ જ સ્લાઇડ આપવાની રહે કે હવે તમે હું બનીને આ જુઓ જોઈએ કે તમારા આચાર્ય કેવા છે, તમે ક્યાં રેટિંગ આપશો. તો બહુ મજાનું ટીમ સાથેનું મૂલ્યાંકન પણ થઈ શકે. થોડી અહીંયાથી ગજુ ઊભું કરવું પડશે, કારણ કે ઘણીવાર આપણી ટીમ આપણા માટે શું અભિપ્રાય ધરાવે છે એ સાંભળવું, સમજવું. આમ જોવા જઈએ તો લીડરનો રોલ છે, પણ ઘણીવાર એ સાંભળવું, સમજવું, ગમે ન ગમે એવી જગ્યા આવી જતી હોય છે. સો લેટ અસ બી રેડી. તમારી નોટ પેન તમારી સાથે છે. સ્લાઇડ પર જે ટ્રેટ લખ્યો હોય, વર્તનભાત લખી હોય લીડરની, એના સાથે તમે પોતાને 1 થી 10 વચ્ચે કયું રેટિંગ આપવા માગો છો એ તમારે નોંધતા જવાનું છે. માત્ર રેટિંગ નોંધજો. હું અહીંયાથી સહુલિયત માટે ખાલી વાંચતો જઈશ સાથે, જેથી કરીને તમે ડાયરેક્ટ રેટિંગ આપી શકો તો એ થઈ શકે. સો લેટ અસ બિગિન. મને એમ લાગે છે કે વોટ કાઇન્ડ ઓફ લીડર યુ આર એમાં કેટલીક ક્વોલિટીઝ, કેટલીક આપણા બિહેવિયરલ ટ્રેટ આપ્યા છે. હું એસર્ટિવ છું, સ્વમતાગ્રહી છું. 1 થી 10 વચ્ચે હું મારી જાતને કયો રેટિંગ, કયો સ્કોર આપીશ. યાદ રાખજો, પોતાનું રેટિંગ કરવાનું છે, સ્વયંનું, સ્વ સાથે મૂલ્યાંકનની પ્રક્રિયામાં છીએ. એગ્રેસિવ હું કેવો છું, મારે રેટિંગ કેટલું આપવું છે, કે હું આક્રમક કેવી છું. એમ્બિશિયસ મહત્વાકાંક્ષી, રસ્તો કાઢનાર, ઘમંડી, એરોગન્ટ, ધૈર્યવાન, કરેજિયસ. જો તમને શબ્દ સાથે પણ થશે, કોઈ પણ શબ્દ આવશે ત્યારે તમે પોતાનું મૂલ્યાંકન કરો છો. કેટલાક શબ્દો સ્વીકારાશે, કેટલાક અથડાશે, પણ પોતાને પૂછતા જવાનું છે. ધૈર્યવાન, કરેજિયસ, વર્ચસ્વવાળું, ડોમિનેટિંગ, અથવા તો કમ્પિટન્ટ, સામર્થ્યવાન, નિષ્પક્ષ, ફેર. આગળ વધું છું. ફ્રેન્ડલી, મૈત્રીપૂર્ણ, ડાયનેમિક, જોશ ભર્યા, જોમ ભર્યા. તમને જોઈને જ, તમને મળીને જ આપોઆપ ઉર્જાનો સંચાર થઈ જાય એ પ્રકારની જો જગ્યા હોય તો આપણે સમજવું પડશે કે યસ, આ ડાયનેમિઝમ મારામાં છે. રૂથલેસ, કઠોર, ક્યારેક એવા નિર્ણયો કરીએ કે ટીમને એમ લાગે કે આ તો નિર્દયી માણસ છે, કઠોર નિર્ણયો કરે છે. પોતાને પૂછતા જવાનું છે. સંવેદનશીલ, નિર્ણય કરતા, ડિસિસિવ, પ્રભાવી, પ્રત્યાયનકાર. બહુ જ સારા કમ્યુનિકેટર છો તમે, સરસ રીતે તમે કમ્યુનિકેશન કરી શકો છો. સમજદાર, અન્ડરસ્ટેન્ડિંગ છે. અમારા આચાર્ય બહુ સમજદાર માણસ છે, અમને બહુ સમજે છે. નાની મોટી રજાઓ મંજૂર કરવામાં બહુ અનુકૂળ રહે છે, પણ રજાઓ મંજૂર કરવામાં સાથે કામગીરીમાં પણ બંને તરફથી આ 2 બાજુથી તપાસતા જવાનું છે. અને એટલે પોતાને પૂછજો,
અને પછીથી શિક્ષકોને પણ આ સેમ ટેસ્ટ તમે આપી શકો છો. હું યાદ કરાવડાવું છું. પ્રેરણાદાયી, પ્રામાણિક, ઓનેસ્ટ, દ્રઢ નિશ્ચયી, ફર્મ, પોતાના નિર્ણયોમાં મજબૂત હોય તેવા, મહેનતુ, હાર્ડવર્કિંગ, સર્જનાત્મક, સહયોગી, તમે એમની સાથે કન્સલ્ટેશન એપ્રોચેબલ હોય, તમે એમની સાથે મંત્રણાઓ કરી શકો, ચર્ચા કરી શકો એ પ્રકારના, હુંફાળા, વોર્મ. તમે જુઓ ઘણું બધું લાગશે કે આ તો બધું છે મારામાં, પણ એ રિફ્લેક્શનમાં કેટલું આવે છે એ પોતાની જાતને સતત પૂછતા રહેજો અને એ પ્રમાણે રેટિંગ આપતા રહેજો. મને ખબર છે હું બહુ જ સ્પીડમાં જઈ રહ્યો છું, ઘડિયાળને અને સમયને ધ્યાને લઈને હું આ મૂકી રહ્યો છું, પણ આ સેમ મટીરિયલ તમારા સુધી પહોંચે અને એ વખતે તમે નિરાતે બેસીને પણ રેટિંગને પુનઃ તપાસી શકો છો. પણ આ મોમેન્ટ પર તમારી સાથે થોડું ઝડપથી પણ એક સ્વમૂલ્યાંકનની પ્રક્રિયામાં તમને લઈ જવા છે, એટલે આ કરી રહ્યા છીએ. એનાલિટિકલ છું, લોયલ, વફાદાર, ઇન્ટ્યુટિવ, આંતરસૂઝ આધારિત, એકદમ સાહજિક, જે અંતરાત્માથી અંદર અવાજ આવે છે એ પ્રકારે એ કેળવણીની પ્રક્રિયામાં આગળ વધે છે. સાહજિક છે, ઇમેજિનેટિવ છે, કલ્પનાશીલ છે, સર્જનાત્મક છે, અર્થસભર છે, પ્રેમાળ, બલિદાન આપનાર છે, સ્વપ્નદ્રષ્ટા છે. હમણાં જ એક શિક્ષક મને કહેતા હતા કે અમારા આચાર્ય અમને પ્રોટેક્ટ બહુ કરે અને ક્યાંય પણ ઘણી બધી વખત થાય તો અમારી ટીમને બહુ પ્રોટેક્ટ કરે. અને કોઈ એવું પણ ફીડબેક આપતું હોય કે અમારા આચાર્ય અમને ધકેલે, ગમે ત્યાં આગમાં નાખે કે જાઓ, મારે નહીં, તમારે જોવાનું છે, આવીને કહેજો શું થયું હોય. આ બંને પ્રોસેસ જરૂરી જ છે, બંને કરવી પડે છે, પણ હાવ પાર્ટ જે છે એ આપણો ઇન્સ્પિરેશનલ કે ઇન્સ્ટ્રક્શનલ છે, ત્યાંથી આપણા હેડસેટ, હાર્ડસેટ, માઇન્ડસેટ, સ્કિલસેટના એનાલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ બહાર આવશે. વિદ્વાન છે, લર્નેડ છે અને પ્રભાવક છે. બહુ બધા મુદ્દા તમારી સામેથી પસાર કર્યા. થોડી વાર માટે મને એમ લાગે કે કેવું લાગ્યું. તમે કહેશો કે બહુ ઉતાવળે થયું, નિરાતે બેસીને કરવા જેવું છે, તો હા, નિરાતે બેસીને કરવા જેવું છે જ. તાલીમથી મોટો મોકો કોઈ નથી. આજે સાંજે આ તાલીમ પૂરી થાય પછી સાંજે નિરાતે ઘરે આપણા સોફા પર, કાઉચ પર બેસીને, હિંચકે બેસીને કે આરામ ખુરશી પર બેસીને કે બેડ પર પલાઠી વાળીને બેસીને કે ડેસ્ક પર બેસીને સેમ ટેસ્ટમાં પોતાને આટલું જ પૂછવાનું છે કે મારો એપ્રોચ, મારી કાર્યશૈલી, મારી જીવનશૈલી, આ ત્રણેયમાં મારા હેડસેટ, હાર્ડસેટ, માઇન્ડસેટ અને સ્કિલસેટમાં હું ક્યાં. આ જો એરિયા આપણે બરાબર તપાસી શકીએ તો કદાચ ઘણું બધું સામે આવી શકે. ઓનલાઈન માધ્યમમાં છીએ એટલે હું બહુ સીધી એક્ટિવિટી કદાચ તમારી સામે અત્યારે પ્રપોઝ નથી કરતો, એ ઓલરેડી ત્યાં થવાની છે. પણ આ જે સ્લાઇડ નેક્સ્ટ આવી છે એમાં થોડા તમે વાંચશો કે PC, PM, PS શું છે, તો ઘણીવાર એવું થાય કે બહુ બધા સંઘર્ષો, કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ કરવાનું આવે, શિક્ષકો વચ્ચેના પણ હોય, વિદ્યાર્થી વચ્ચેના પણ હોય, અને એ સંદર્ભમાં પણ આ એપ્રોચ બહુ મજાનો છે. અને મને એમ પણ લાગે કે આ આપણા શિક્ષકોને પણ આપવાની જરૂર રહે ઘણી વખત, કારણ કે પ્રોબ્લેમ ક્રિએટર છીએ, પ્રોબ્લેમ મેનેજર છીએ, પ્રોબ્લેમ સોલ્વર છીએ. આ ત્રણ કેટેગરી લગભગ રોજે રોજ આપણે અનુભવમાં આવતી જ હોય. ક્યારેક એવું થાય કે પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોઈએ, આપણી કામગીરીથી પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય, આપણા વાતથી પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય. શિક્ષક કોઈ વાત કરીને વર્ગમાં આખો એક નાનકડો મોટો પ્રોબ્લેમ થઈ ગયો તો પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય કે ભાઈ આ સાહેબ કે આ મેડમ બહુ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. તો પૂછવાનું છે પોતાને કે હેડસેટમાંથી આ ચારમાંથી ક્યાં છીએ રિઝોલ્યુશનના પોઈન્ટ ઉપરથી. મેનેજ કરતા રહે, પ્રોબ્લેમ સોલ્વ ના થાય પણ મેનેજ કરી લે, હાલ પૂરતું સોલ્વ, ઓકે અત્યાર પૂરતું રહેવા દો, 2 દિવસ પછી જોઈશું. સોલ્વ કરી નાખે પ્રોબ્લેમને, જેવો પ્રોબ્લેમ આવે સરસ રીતે સોલ્વ કરે, સકારાત્મક સોલ્વ કરે, વેલ ડન. પણ ચોથી કેટેગરી બહુ અગત્યની છે. આપણે એમ કહીએ કે મને આટલા વર્ષનો આચાર્ય તરીકેનો અનુભવ છે એવું જ્યારે બોલીએ છીએ તો પ્રોબ્લેમ પ્રિવેન્ટર તરીકેની ભૂમિકા, કારણ કે બાળકો સાથે કામ કરો છો ત્યારે ધોરણ બદલાય, વિદ્યાર્થીઓ બદલાય, નવા વિદ્યાર્થીઓ એડમિશન લે, પણ ક્યાંક ઉંમરને લગતા નાના મોટા પ્રશ્નો છે એ તો એ જ સરખા હોય છે. તો પ્રોબ્લેમ ઊભો થયો, સોલ્વ કર્યો, મેનેજ કર્યો, શીખી ગયા, પણ પ્રિવેન્ટ કરતાં પણ જો એ પ્રક્રિયામાંથી આપણે આવી જઈએ તો એક નાનકડું વિઝનિંગ તમારી ટીમ સાથે તમે કરો એવી મારી વિનંતી છે કે નાના મોટા જે પ્રશ્નો આવ્યા કરતા હોય છે વિદ્યાર્થીલક્ષી, તો એમાં આપણે પ્રોબ્લેમ પ્રિવેન્ટરના એરિયાથી આવતા વર્ષનું આયોજન કરીએ તો કેવી રીતે કરીએ. બહુ બધા મુદ્દા તમારી સામે એવા આવશે. માત્ર ઘણી વખત બારણું આટલું ખુલે છે એની બદલે બારણું આખું ખુલે ને તો વિદ્યાર્થીઓ હલ્લો કરીને ના આવે અંદર અને કાયમ માટેનો અંદર દોડાદોડી બંધ થાય ને એવી નાની જગ્યાએથી પણ પ્રિવેન્શન મળતું હોય છે. એક આખી શાળામાં એવું વિઝિટ કરીએ ને નાની નાની જગ્યાને જો તપાસી લઈએ તો બહુ મોટા પરિણામ આવશે. પાણી પીવાની જે વ્યવસ્થા છે ત્યાં ઉપર સરસ રીતે લખ્યું હોય શાળામાં કે પાણીનો બગાડ કરવો નહીં, પાણીને ઢોળવું નહીં, જરૂરિયાત પૂરતું લેવું. પણ એ પાણીની પરબ સુધી પહોંચવા માટે મારે એની નજીક થયેલા કીચડમાં વચ્ચે મૂકેલી 2 ઈંટ ઉપરથી પાણી પીવા જવાનું રોજ થતું હોય
અને આ પ્રોબ્લેમ વિદ્યાર્થીને રોજ ફેસ કરવાનો આવે છે, કારણ કે વિદ્યાર્થીને એ ટેવ પડી. એને પ્રિવેન્ટ કરવા હું શું કરી શકું? બહુ બધા મુદ્દા મારા કરતાં તમે વધારે જે પરિસરમાં રહો છો અને કામ કરો છો, એક નાનકડી આખા પરિસરની વિઝિટ કરજો અને એની ફિઝિકલ, સાયકોલોજીકલ, ઇમોશનલ આ 3 પ્રોસેસને તપાસજો કે વિદ્યાર્થી શાળામાં આવે ને વિદ્યાર્થી શાળામાંથી જાય એ દરમિયાન એને ઊભી થતી નાની નાની સમસ્યાઓ, પ્રોબ્લેમ્સ છે, આ 3 કેડરમાં પ્રિવેન્ટ કરી શકાય એવી કઈ જગ્યાઓ હોઈ શકે. અને એ રીતે ટીમ સાથે જો મિટિંગ કરશો તમે, તમારી સામે બહુ મોટું વિઝન આવશે. પણ આપણે ઘણી બધી વખત રોજબરોજની કામગીરીમાં એટલા વ્યસ્ત થઈ જઈએ કે આ નાની વાત જોવાનું ધ્યાન નથી રહેતું અને પછી એને જ લઈને ટાઈમ મેનેજમેન્ટ આખું ખોરવાય છે. તમે સ્ટ્રેસ મેનેજમેન્ટની તમને તાલીમની જરૂર છે એવું જો હું પૂછું તો ઘણા બધા ત્યાં હસતા હસતા કહેશે કે હા બહુ જરૂર છે એવું કહેશો. પણ મને એવું લાગે કે સ્ટ્રેસ મેનેજમેન્ટની ટ્રેનિંગની જરૂર કે સેલ્ફ મેનેજમેન્ટની ટ્રેનિંગની જરૂર? કારણ કે સ્ટ્રેસ ક્યાં ક્યાં ફીલ થાય છે એ જગ્યાને, અને હું અહીંયા વાત કરું છું ત્યારે મને એમ કહેવું છે કે હું આચાર્ય સાથે વાત કરું છું એના પહેલાં એક માણસ સાથે, એક હ્યુમન સાથે વાત કરું છું. અને એ એવા હ્યુમન છે કે જેણે શિક્ષણ અને કેળવણીની યાત્રા પસંદ કરી છે. અને એટલે પેલું રાજ કપૂરનું ગીત છે ને, આવડું મોટું હૃદય હતું રાજ કપૂરનું, મેરા નામ જોકરમાં, એ ઓપરેશન કરીને બહાર આવે ત્યારે ખબર પડે, ઓહ ઇતના બડા દિલ. અને શિક્ષણ છે, કેળવણી છે, હૃદયનો મામલો છે. કેળવણીને મગજ સાથે સીધી નિસ્બત બહુ હોય એવું નથી. જો હૃદયથી આપણે બરાબર જોડાયેલા છીએ તો સેલ્ફ મેનેજમેન્ટ આપણે બહુ પાવરફુલી કરી શકીશું. સ્ટ્રેસ તો ક્યાંય દૂર રહેશે. પણ જો સ્ટ્રેસ અનુભવતા હો તો પાછા આવીને સેલ્ફ ઉપર કામ કરવું પડશે. અને ક્યારેક એના મુદ્દાઓ ઉપર નિરાતે વાત કરીશું. પણ એક મેનેજમેન્ટમાં ટર્મ છે કો એટીટ્યૂડ. આના ઉપર હું વધારે વાત નહીં કરું, ક્વિકલી જઈશ, સેશનના અંત તરફ આગળ વધવું છે મારા પોઈન્ટના. તો કો એટીટ્યૂડ મીન્સ આમાં 22 કો છે. કોએઝિવનેસ, કોઓર્ડિનેશન, કોમિંગલનેસ, કોઓપરેશન, 22 કો છે જે એક ટીમ લીડર તરીકે ટીમમાં રોજે રોજ જતું હોય કે ભાઈ આટલું કોઓપરેટ કરો તમે એકબીજા સાથે, આમાં તમે 2 જણા સાથે કામ કરજો, એકબીજા સાથે કોમિંગલ કરજો. બહુ બધા કો એટીટ્યૂડ છે. અને મી એઝ એ કોઓર્ડિનેટર આ 22 કો એલિમેન્ટ્સને હું કેવી રીતે મેનેજ કરું છું આ સંસ્થાના વડા તરીકે કે આચાર્ય તરીકે, એ બહુ મજાનો એટીટ્યૂડ છે. અને મને એવું લાગે છે કે ઇફ આસ્ક બિકમ્સ યોર ટાસ્ક, એટીટ્યૂડ વર્ડ છે ત્યારે મને 3 વાત કહેવી છે. આપણા શિક્ષણમાં જે પણ કામગીરી કરીએ છીએ એમાં પાઠ્યપુસ્તકો, પુસ્તકો, સંદર્ભ ગ્રંથો, નોલેજ ડોમેનનું બહુ મહત્ત્વ છે. નવી શિક્ષણ નીતિ આપણને એવું કહે છે કે હવે સ્કિલના ડોમેનને પેરેલલ જોવાનું છે, વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસને પેરેલલ જોવાનું છે. આખી શિક્ષણ વ્યવસ્થા ઘણી બધી ક્રમમાં ગોઠવીએ તો KSA એપ્રોચમાં ગોઠવાતી હોય છે કે ફર્સ્ટ હું નોલેજ ગેઇન કરું છું, એના આધારિત સ્કિલ ગેઇન કરું છું, અને એ બંને મને મળતા જાય છે એમ મારી માનસિકતા, મારો દૃષ્ટિકોણ, મારો એટીટ્યૂડ એ વિકસતો જાય છે. અને પછી એકચ્યુઅલ હું મારી લાઈફમાં જ્યારે જીવું છું, કામ કરું છું, ત્યારે મને એવી ખબર પડે છે કે એટીટ્યૂડ પણ બહુ અગત્યનો જ છે. ઇફ આસ્ક બિકમ્સ યોર ટાસ્ક. થોડી વાર માટે આમ કહીએ કે હમ કિતાબો કો બહોત માનતે હૈ, હમ કિતાબો કી નહીં માનતે. આખી જગ્યાએ આપણે જો પોતાને વિચાર કરી લઈએ કે રામાયણ હોય, બાઇબલ, કુરાન હોય, ભગવદ્ ગીતા હોય, આપણે બહુ મહત્ત્વ આપીએ છીએ, પણ એમાં જે છે એ આપણા જીવનમાં છે. શાળામાં વિદ્યાર્થી લખતો હોય ને નોટ નીચે પડી જાય, એ નોટ નીચેથી ઉપાડીને 5 વાર પગે લાગશે એને. કેમ? તો કે આ વિદ્યા છે, નીચે પડી ગઈ, પણ એમાં જે છે એ મારા જીવનમાં છે. અને એ એટીટ્યૂડનો મુદ્દો છે. અને એટલે મને એમ લાગે કે આચાર્ય તરીકે આપણે જે કામ કરીએ છીએ એમાં KSAનો ક્રમ બદલીને, આજે આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે જો થોડી વાર માટે એનો ક્રમ બદલીને વિચારીએ કે ઇફ આસ્ક બિકમ્સ માય ટાસ્ક, એટીટ્યૂડ કમ્સ ફર્સ્ટ, ધેન સ્કિલિંગ, અને એને લગતું નોલેજ તો આપોઆપ એને પૂછડે બંધાયેલું, જોડાયેલું આવવાનું જ છે. જો આ આસ્ક આપણી સાથે આજે થાય, બહુ સરસ રીતે થાય, તો બહુ જ મજાથી આપણે કામ કરી શકીએ. અમારી IAS ઓફિસર્સની જે ટ્રેનિંગ થાય છે એમાં એક સ્લાઇડ અમે હંમેશા બતાવતા હોઈએ છીએ. એ તમારી સામે મને એમ લાગ્યું કે આજે આ તાલીમના માધ્યમથી, કારણ કે લીડરશિપની ટ્રેનિંગ છે એટલે મને એમ લાગ્યું જે બ્લિંક થાય છે હું છું, અને મારું ઇન્ટિગ્રેશન છે એ એન્વાયરમેન્ટ અને આજુબાજુના લોકો સાથેનું છે. અને જીવનના 4 એબ્સોલ્યુટ વેલ્યુઝ, 4 એબ્સોલ્યુટ વેલ્યુઝ, પ્યોરિટી, ઓનેસ્ટી, અનસેલ્ફિશનેસ એન્ડ લવ, પવિત્રતા, પ્રામાણિકતા, નિસ્વાર્થતા અને પ્રેમ, આ 4 ચશ્માથી જો મારું જીવન સરસ રીતે હું જોતા, શીખતા, કામ કરતા શીખી જાઉં તો એ હંમેશા, અને મને એવું કહેવું છે, આંખે વહી ચશ્મે અનેક, નવા નવા ફ્રેમવર્ક આવ્યા જ કરશે, નવી નવી ગાઈડલાઇન્સ, નવી યોજનાઓ આપણી સાથે આવ્યા જ કરવાની છે. પણ મારી કેળવણીની આંખ એવી ને એવી હોય ને તો હું 9મા ધોરણથી ચશ્મા પહેરું છું, અત્યાર સુધી મેં આની આ ફ્રેમ નથી પહેરી, ઢગલાબંધ ફ્રેમ બદલાણી છે. એમ આંખો મારી, હું ક્યારેય ડૉક્ટર પાસે એમ જઈને નથી કહેતો કે આંખો જ બદલી કાઢો ને નવી આપી તો બીજી કોઈ ફ્રેશ બદલી કાઢો.
અને આ વાતથી મને એ વાતનો એન્ડ કરવો છે કે મારી આંખ એ કઈ છે. મારી આંખ કોમ્પિટન્સને જ જુએ છે, મારી આંખ માત્ર કેરેક્ટરિસ્ટિક્સને જ જુએ છે, કે મારી એક આંખ કોમ્પિટન્સને જુએ છે અને મારી એક આંખ કેરેક્ટરને જુએ છે. અને ફ્રેમવર્ક બધા જ આવ્યા કરશે, નવી નવી પ્રકારની ગાઈડલાઇન્સ વ્યવસ્થાઓ આવ્યા કરશે, પણ મારું હાર્દ જે છે એ વિદ્યાર્થીઓની કેળવણીનું રહે અને એ ત્રીજું નેત્ર કેળવણીનું બરાબર આપણું એકદમ સરસ રીતે આ બંનેના બેલેન્સને જોતું રહે, એ બહુ અગત્યનું થાય છે. તો એ શુભકામના સાથે કે આપણે કોમ્પિટન્સ અને કેરેક્ટરનું બેલેન્સ બનાવીને પોતાની જાત સાથે ચાલીએ, એવી શુભકામના સાથે બધા જ આચાર્યોને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. સાહેબ એમના સરસ મજાની શૈલીમાં પ્યોરિટી, પાવર અને પર્પસની વાત જે મૂકી અને એનો સાચો અર્થ નેતૃત્વના સંદર્ભમાં સમજાવ્યો, એ આપ સૌના માટે જે ઉદાહરણો રજૂ કર્યા છે બહુ જ, એનાથી આપ સારી રીતે શાળામાં આપનું કામ કરી શકશો. જે સૌથી મહત્ત્વની બાબત એમણે કહી છે કે ભીતરથી આવતા સંવાદ સાથે સમન્વય કરવાનો છે. પણ આ સમન્વય કોની સાથે કરવાનો છે, તમારે કેમ કરવાનો છે? તો મારા દૃષ્ટિએ શૈક્ષણિક ગુણવત્તા અભિવૃદ્ધિના સંદર્ભમાં આ સમન્વય કરવાનો છે. અને એ સમન્વય કરશો તો એના માટે તમારે તૈયાર રાખવી પડશે કે માથે કરવાને કરતાં સાથે મળીને કામ કરતાં આપણે શીખીશું. તો આપણે સાથે મળીને શિક્ષકોના સહિયારા પ્રયાસથી, બાળકોના સહિયારા પ્રયાસથી આપણી શાળાને એક સરસ મજાની શાળા, ગુણવત્તાયુક્ત શાળા બનાવવા તરફ આપણે આગળ વધીએ તેવી એમના આ સમગ્ર પ્રવચનમાં વાત હતી. ફરીથી એમનો આભાર વ્યક્ત કરું છું અને રાકેશભાઈને વિનંતી કરું છું કે શૈક્ષણિક નેતૃત્વ અને ટીચિંગ પ્રોટોકોલ્સ પર વાત કરે. શ્રી રાકેશભાઈ. થેન્ક યુ સર. અમે દીપકભાઈએ અને સરે કહ્યું એ પ્રમાણે અમે બધા છીએ ને 21મી સદી કેવી હશે એવા નિબંધો લખી પાસ થઈ અને પછી 21મી સદીમાં આવ્યા છીએ. એટલે આપણે યાદ કરીએ કે આપણે જ્યારે આવું વિચારતા હતા કે 21મી સદીમાં શું આવશે, કેવી મુશ્કેલીઓ આવશે, શિક્ષણ કેવા પ્રકારનું થઈ ગયું હશે, ટેકનોલોજી કેવી હશે, આવું બધું આપણે લખ્યું પણ છે અને અત્યારે આપણે અનુભવી પણ રહ્યા છીએ. ત્યારે એક શૈક્ષણિક સંસ્થાના વડા તરીકે આપણને જે સૌથી મોટો પ્રશ્ન થવો જોઈએ એ થવો જોઈએ કે શું હું તૈયાર છું? કેવા પ્રકારના બદલાવો આવી રહ્યા છે એના માટે થઈને? જીવન આટલી ઝડપથી બદલાઈ રહ્યું છે તો શું મારી શાળાની શૈક્ષણિક સંસ્કૃતિ અથવા તો ઓવરઓલ જે ભાવાવરણ એ બદલાઈ રહ્યું છે? ઘણીવાર આવી એકવાર ચર્ચા થઈ કે આપણે જ્યારે પહેલા ધોરણમાં દાખલ થયા હોઈએ, આપણે ભણતા ત્યારે, અને એ વખતે આપણા ધોરણનું જે ચિતાર છે એ યાદ કરીએ કે તે વખતે બોર્ડ ક્યાં હતું, ખુરશી ક્યાં હતી, શિક્ષકની ટેબલ ક્યાં હતું, આપણે ક્યાં બેસતા હતા, કેવી રીતે બેસતા હતા, શું કરાવતા હતા, આ યાદ કરી લઈએ. એ વાતને અત્યારે માની લો કે એવરેજ 40 વર્ષ થયા હોય અને હવે આપણે આપણું ઘર યાદ કરીએ કે એમાં આપણે જ્યારે એ ઉંમરના હતા 5-6 વર્ષના, અને તે વખતે આપણું રસોડું કેવું હતું અને એ રસોડાની અંદર કેટલા ફેરફાર થયા છે? શું લાગે છે તમને? શેમાં વધારે ફેરફાર થયા હશે? બરાબર છે, સમજાઈ જ ગયું છે કે રસોડું સાવ બદલાઈ ગયું છે. આપણા વર્ગખંડો એવા એની વાત છે અને આપણા વર્ગખંડો જો, આપણી શાળા જો એવી ને એવી જ રહેશે તો આ જેણે આપણે 21મી સદી કહેતા હતા એની અંદર આવતા જુદા જુદા પ્રશ્નોને આપણા બાળકો કેવી રીતે કોપઅપ કરશે? શિક્ષણનો આખો અર્થ બદલાઈ ચૂક્યો છે. શિક્ષણ નીતિમાં હોય કે કોઈ પણ જગ્યાએ આપણે બધાને એવું કહેતા હોઈએ છીએ કે સ્લાઇડમાં પણ તમને દેખાશે કે ભણો, જો તમે ભણશો તો તમને નોકરી મળશે. અને બધા જ છોકરાઓ આપણી બાજુ આ રીતે જોઈ રહ્યા કે હા સર, મળી જાય તો સારું છે. આપણે બધા સફળ થયા છીએ નોકરી મેળવવામાં, અને કયા પ્રકારની નોકરી, આપણે સરકારી નોકરીને જ નોકરી ગણતા હોઈએ ત્યારે આપણે એવું પણ કહેતા હોઈએ કે જો મને મળીને. પણ જો બરાબર શાંતિથી વિચાર કરીએ તો આપણને સમજાશે કે આ એવડું મોટું જૂઠ છે કે જે આપણે વર્ગખંડમાં ન બોલવું જોઈએ. કેમ ન બોલવું જોઈએ? તો આપણને ખબર છે કે સરકારી નોકરીને જેને આપણે વર્ગખંડમાં સેલિંગ કરીએ છીએ કહેવામાં, તો એ તો 1% કે 2% લોકોને મળવાની છે વધુમાં વધુ. તો બાકીના 98 વ્યક્તિઓ આગળ તે વાત ખોટી પડવાની છે. તો જે વાત સૌથી વધારે વાર ખોટી પડવાની હોય એને આપણે શું કામ સત્ય તરીકે માનીએ છીએ? તો શિક્ષણનો ધ્યેય શું છે?
તો એનો ધ્યેય કાલે આપણા બંને મંત્રીશ્રી અને આપણા નિયામક સાહેબે પણ ફરીને આપણને 2-3 વાર રિપીટ કરાવ્યું તો એ હતો કે સાચો વ્યક્તિ એવો વ્યક્તિ જે ક્રિટિકલ થિંકિંગ કરી શકે, ક્રિએટિવ થિંકિંગ કરી શકે, પ્રોબ્લેમ્સ આટલા બધા આવી રહ્યા છે તેમાં નવા સોલ્યુશન્સ લાવી શકે, તો આવા વ્યક્તિઓનું ઘડતર થાય એવા જે પ્રક્રિયામાં જે પ્રોસેસ થશે એને આપણે શિક્ષણ કહેવું જોઈએ અને એ એનો હેતુ છે. અને આ વાત નીતિમાં બંધારણમાંથી કોટ કરીને પહેલાં પ્રીએમ્બલમાં પ્રસ્તાવનામાં લખેલી છે. તો આટલું બધું મહત્ત્વ છે તો હવે આપણે આપણી પર વિચાર કરવો પડશે કે તો હવે શાળા તરીકે મારે શું કરવું પડે. 21મી સદી કહ્યા કરીએ છીએ તો એના કૌશલ્ય શું છે. ઘણી બધી જગ્યાએ આ પ્રશ્ન પૂછીએ ને એટલે બધા લોકોને દીપકભાઈ એમ કે ટેકનોલોજી 21મી સદીના કૌશલ્ય શું એટલે પહેલો ટેકનોલોજી આવે ના. એના મુખ્ય 4 C એ વ્યક્તિ છે 21મી સદીમાં ક્રિટિકલ થિંકિંગ કરી શકતો હોવો જોઈએ, ક્રિએટિવ થિંકિંગ કરી શકતો હોવો જોઈએ, એની કમ્યુનિકેશન બરાબર હોવું જોઈએ, કોલાબરેશન હોવું જોઈએ. અને આ 4 વસ્તુઓ જેને ના ફાવે એ આપણે નિષ્ફળ ગયા એવો શબ્દ ન વાપરું તો પણ હતાશ જરૂર રહે જીવનમાં. આ 4 બાબતોની પહેલાં ક્યારેય નહોતી એટલી સૌથી વધુ જરૂર આજે છે. પહેલાં આપણે બધા માહિતી શોધવા માટે જુદી જુદી જગ્યાએ ફરતા હતા, કેટલા બધી લાઇબ્રેરીઝ જઈએ, પુસ્તકો વાંચીએ ત્યારે થોડીક માહિતી મળે. અને હવે એનાથી ઉલટું છે. એટલી બધી માહિતી છે એમાંથી મારે શું જરૂરી છે, મારા માટે શું યોગ્ય છે, શું અત્યારે બરાબર ઉપયોગી છે, એવું થિંકિંગ જો નહીં હોય તો માહિતીના ભાર હેઠળ આપણે દબાઈ જઈશું, કચડાઈ જઈશું. ક્રિએટિવલી વિચારવું પડશે. અને તમે આજની જે આપણી પેઢી છે એ તો ગ્રામજન શહેરીજન નથી, એ તો ઇન્સ્ટાગ્રામજન છે અને એને તો 30 સેકન્ડની રીલ્સ પણ એટ્રેક્ટ નથી કરતી. તો આપણે પણ ક્રિએટિવ બનવું પડશે, આપણા બાળકોને પણ ક્રિએટિવલી વિચારતા કરવા પડશે. કમ્યુનિકેશન બરાબર હોવું જોઈએ. આપણે કેવા ડૉક્ટર પાસે દવા કરાવવાનું વધુ પસંદ કરીએ, બહુ જ બધી ડિગ્રીઝ લખેલી હોય પણ આપણે જઈએ ને પછી કે હવે કેસ ખલાસ છો, આવો તો કેસ બહુ પહેલાં હતો ને મુશ્કેલી ભાઈ, તરત કહીએ કે ભાઈ તું રહેવા દે. એના બદલે આપણી સાથે સરસ રીતે વાત કરી શકે અને પછી કહે કે કંઈ વાંધો નહીં, આવું તો થયા કરે, મટી જશે. તો આવું કમ્યુનિકેશન કરતા હોય. અને કોલાબ્રેશન, એકલા નહીં, બધાને સાથે રાખીને કોઈ કામ કરી શકે, જીવી શકે. આમ કેવી મોટી વિષમતા છે કે એક સમય એવો હતો કે આપણે કોઈ કામ કે વ્યવસાય માટે થઈને દૂર જવાનું થતું હતું તો પાછા ઘરે આવવા માટે આપણે વલખા મારતા હતા. આજનું જે સ્પીડ એટલી બધી છે વાહનોની, ફોનના આ બધાના કારણે, તો આપણે રોજે રોજ આપણા કુટુંબ સાથે, આપણા પરિવાર સાથે, આપણા સમાજ સાથે ભળી શકીએ છીએ. હવે પ્રશ્ન સાથે મળવાનો નથી રહ્યો, આપણને ભૂલી શું જવાયું છે, સાથે જીવવું કેવી રીતે. તો આ બધું આપણે જો આપણા બાળકોમાં અને આ પ્રશ્નો કે આટલે અટકવાના નથી, આ બધાની વધુ જરૂરિયાતો આવવાની છે. તો આપણા વર્ગખંડોમાં, આપણી શાળામાં આપણે શું કરી શકીએ. અમારી એક બહુ મજાની એક ટ્રેનિંગ થઈ હતી GCRT દ્વારા, રિવર સાઇડ સ્કૂલ છે ત્યાં, અને એમાંથી અમને કેટલાક ટીચિંગ પ્રોટોકોલ્સ મળ્યા હતા. એ એક એક કરીને જોઈએ. આપણે બધા જ વર્ગખંડના આયોજન કરીને આપણા શિક્ષકો જતા હોય અને આ પ્રોટોકોલ્સ તમારી સાથે શેર કરવાનું કારણ એટલું જ છે કે કેટલીક બાબતો આપણે એટલી સહજ કરી દેવી પડે કે એના વિશે બહુ વિચાર ના કરવાનો હોય. એટલે ભણાવવા વિશે, આ બધા વિશે એટલા બધા વિચારો કરીએ આપણે અને એનું પ્લાનિંગ કરીએ અને બરાબર એવી રીતે જઈએ વર્ગમાં અને પછી ત્યાં તો કંઈ આપણે કરી જ ના શકીએ. તો આ બોર્ડની જે સામાન્ય ડિઝાઇન છે એમાં એવો એટલો ફેરફાર થાય તો એ આખા ક્લાસના નેવિગેટર તરીકે કામ કરે. હું ફરીથી કહું છું કે આ માત્ર આ ફિક્સ નથી. જેમ આપણે કોઈ જગ્યાએ જતા હોઈએ અને ત્યાં આપણે વાહન ચલાવતી વખતે એક નેવિગેટર વાપરીએ છીએ કે આપણે કયા રસ્તે જવાનું છે, રસ્તા પર જવું તો આપણે જ પડશે પણ આપણને એક દિશા સૂચન કરી શકે. મોટા મોટા કાર્યક્રમ હોય તો આપણે એજન્ડા લખીએ છીએ કે ભાઈ આજે આપણે કયું કામ કરવાના છીએ. તો અહીંયા તમે એક ખૂણામાં જોઈ શકો કે વર્ગની અંદર શું થવાનું છે. તો કે ભાઈ આજે આપણે પહેલાં એક નાનકડું ધ્યાન કરીશું, એક મજાની રમત રમીશું. ભલે રમત તમે એક્સપોઝ ન કરો પણ રમત રમીશું, એક વિડીયો જોઈશું, આપણે જૂથમાં બેસીને વાતો કરીશું, પછી થોડુંક વાંચીશું, હું એક તમને વાર્તા કહીશ. એવા 4-5 મુદ્દાઓ જે આપણે વર્ગમાં કરવાના હોઈએ લખી દઈએ. આવું બધું આપણે શું કામ કરવાનું? તો આપણે બધા આમ અધ્યયન નિષ્પત્તિથી તો બહુ પરિચિત છીએ પણ આ એલોઝ મહત્ત્વના નથી. બાળકોને શેમાં રસ પડે? જેમ કે ચક્રવૃદ્ધિ વ્યાજ શીખવવાનું હોય ને આપણે એવું કહીએ કે આજનો આખો તાસ પૂરો થશે ને પછી તમે બધા કોઈ દિવસ ચક્રવૃદ્ધિ વ્યાજે પૈસા નહીં લો. હા કે હવે જાણવું છે તો આ વાત નોંધાય.
કોઈક વાત બહુ જ યાદ રાખવા જેવી ઇમ્પોર્ટન્ટ હોય તો એ વાત નોંધાઈ જાય. બહુ બે અગત્યના બે સિમ્બોલ તમને ખૂણામાં દેખાતા હશે. તો એ જે છે એ આપણા આખા ક્લાસને કેપ્ચર કરવાની જગ્યા છે. આપણો વર્ગ શરૂ રહે, 1 કલાકનો આપણો તાસ પૂરો થાય, એ તાસ દરમિયાન કેટલાક બાળકોએ બહુ સારું કર્યું. સારું કરવાનો અર્થ બહુ જવાબો આપે એવું નહીં, પણ એણે એવું કંઈક જેસ્ચર કર્યું કે જેના કારણે આપણે પ્લાન પણ નહોતું કર્યું ને એવી બહુ જ મજા પડી ગઈ. તો એવા વિદ્યાર્થીઓ, ટીચર તમે પણ હોઈ શકો. એના બદલે કોઈક વાર શિક્ષકના કારણે કોઈક એરર થઈ કે મુશ્કેલીઓ થઈ અથવા કોઈક વિદ્યાર્થીના કારણે, તો એનું નામ ત્યાં આવે. હવે આ આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે, આ બોર્ડનું જે કેપ્ચરિંગ છે કેવી રીતે ઉપયોગી થઈ શકે, એક આચાર્ય તરીકે આપણે જોઈ શકીએ કે વર્ગના કયા વિદ્યાર્થી છે જે સતત ઉપર ઇમ્પ્રૂવ કરવાવાળામાં આવે છે અને કયા છે નીચેમાં આવે છે. આ ડેટા તમારી પાસે આવતો જાય. 2 પ્રકારે જોઈ શકાય કે કોઈક ચોક્કસ શિક્ષકના વર્ગમાં કોઈક ચોક્કસ વિદ્યાર્થી આવે છે, એનો મતલબ એ થયો કે રિલેશનશિપમાં એ વિદ્યાર્થી અને શિક્ષકમાં પ્રોબ્લેમ છે, તો એમાં આપણે કામ કરી શકીએ. પણ જો બધા શિક્ષકોના વર્ગની અંદર કોઈક વિદ્યાર્થીઓનું નામ ત્યાં જ આવ્યા કરતું હોય તો આપણે જોવું પડશે કે એના ઘરે કોઈક પ્રોબ્લેમ છે, એનો અંદરનો કંઈક મુશ્કેલી છે. તો આ જોવા માટેનું મિકેનિઝમ આપણને આનાથી મળી શકે. આપણું જે દૈનિક આયોજન છે, શું કામ આપણે એટલું બધું રિઝિડ કરી નાખીએ? એને આવી રીતે ફ્રી ફોર્મ ના કરી શકીએ? 3 વાતો છે. આજે મારે શાળામાં શું કરવાનું છે, બસ સિમ્પલ. કેવી રીતે કરવાનું છે? તો પ્રોસેસ 1 2 3 4 5 પગથિયાં, અને મારે શું કામ કરવાનું છે. આપણે પછી પાછા આચાર્ય તરીકે માંગીએ કે આજે ભાઈ કેટલા છોકરાઓના તમે સંપર્ક કર્યા, આમ જ લખી દો. આ એક ખાલી નમૂનો છે, આમ જ કરવું એવું જરૂરી નથી. પણ આટલું સરળીકરણ કેમ નથી કરતા આપણે? જો થઈ શકતું હોય આપણાથી તો એ કરવું જોઈએ. અને આ જ રીતે આયોજન કર્યા પછીનો આ ક્લાસરૂમમાં થયેલા કામનો ફોટોગ્રાફ છે. એટલે હવે શું થશે અહીંયા કે જેવું આયોજન થયું તેવું આ કામ થયું, આ બંને ફોટોગ્રાફ તમારી પાસે હોય. તમે ટીચરને કઈ જગ્યાએ હેલ્પની જરૂર છે એ પણ કહી શકશો. તો અને આની મજા પણ પડે. આવા પ્રકારનું આયોજન થાય ત્યારે અમારી નવા નદીસર પ્રાથમિક શાળાએ એક નાનકડો પ્રયોગ એવો કર્યો છે. શાળાનું રેડિયો સ્ટેશન બનાવી દીધું. એટલે એક જ જગ્યાએથી છોકરાઓ બેસે એટલે સંગીત પણ વગાડે, કવિતાઓ વગાડે, અને ત્યાંથી જ હું આરજે દર્શના આજે તમારી સાથે એમ કરીને વાત કરે બધી, અને શાળાના બધા વર્ગોમાં પણ સંભળાય અને આખા કેમ્પસમાં પણ સંભળાય એવી વ્યવસ્થા ઊભી કરી છે. તો રેડિયો પરથી જ એનાઉન્સમેન્ટ થાય છે કે અરે ભાઈ 5મા ધોરણ માટે તો ખુશ ખબર આવી ગઈ છે કે આજે ગોપાલ સાહેબ તમને છેલ્લું પતંગિયું વાર્તા સંભળાવવાના છે. કેટલીક જગ્યાએ કેમ્પસમાં તાળીઓના ગડગડાટ પણ આવતા હોય. હવે અહીંયા શું થઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓ તમારી પ્રક્રિયા સાથે સતત જોડાયેલા રહ્યા છે. કેટલાક આવીને આજના આરજેને એવું કહી જાય છે કે અમારું પહેલાં બોલજો, પછી મારે બીજું કામ છે. એટલે વિદ્યાર્થીઓ વચ્ચેનો સંવાદ વધે છે, શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ વધે છે, શિક્ષક વચ્ચેનો સંવાદ વધે છે. આપણું કામ જ એટલું છે કે બધા એકબીજા સાથે વાતો કરતા થાય. દીપકભાઈ અમને બહુ સરસ કીધું કે હાર્ટવાળું જે કામ છે એ જ્યાં સુધી એકબીજા સાથે વાત નહીં કરીએ ત્યાં સુધી નહીં થાય. તમે ચૂપચાપ બેસી રહો. ઘણી બધી જગ્યાએ આપણે એવી સ્થિતિ જોઈ છે કે બધાની ખુરશી અલગ છે અને રિસેસ પડી હોય તો પણ બધા પોતપોતાના વર્ગખંડની બહારની ખુરશીમાં બેઠા હોય. આપણે એ ભારતીયો છીએ કે જેને એકલા ક્રિકેટ જોવાની મજા નથી આવતી. ફોન કરવો પડે કે જો પેલા છગ્ગા ઉડાડે છે. અમારું એક કોમન ગ્રુપ છે અને એ ગ્રુપમાં જ્યારે આવી ઘટના બને ને અને તે વખતે જે થાય તો મજા તો ત્યાં આવે. ત્યાં આ ક્રિકેટની મેચ હોય કે કોઈ મૂવી વિશેની વાત હોય તો એ બધું તો એક જ કોમન છે આખા વિશ્વ માટે. પણ એક ટીમ તરીકે અમે જે રીતે સેલિબ્રેટ કરીએ છીએ એ ગ્રુપમાં, તો આપણે બધા તો રોજ કામ કરવાવાળા, સાથે મળવાવાળા વ્યક્તિઓ છીએ, તો શું કરી શકીએ? આ કરવું પડશે. આવું જ આપણે આ ટીચિંગ માટેની પ્રોસેસને જે રીતે જોઈ છે એના ઉપરાંત આપણે જોયું હશે કે શાળામાં નાના મોટા પ્રશ્નો આવ્યા કરે, અને દીપકભાઈ બહુ જ સરસ શબ્દ વાપર્યો છે કે પ્રિવેન્ટ કરવાનું છે પ્રોબ્લેમ્સને. તો આવા પ્રોબ્લેમ્સ, અને આપણને ખબર છે કે દરેક વખતે બેચ બદલાશે, નવા વિદ્યાર્થીઓ આવશે, 5માથી 6માંથી થોડા ઉમેરાશે, ત્યારે આવું કંઈક થશે. તો એના માટેનો એક બીજો પ્રોટોકોલ છે, એનું નામ અંગ્રેજીમાં કોંગ્લોમ છે. હવે સંવાદ પ્રોટોકોલ છે, એટલે ખુલ્લા બહુ મોટી ભેટ, આમ બધાને ભેટવાનું હોય ને એવું કરી શકાય. શું કરવાનું છે? બહુ જ સહેલું, બહુ જ નાનકડું કામ છે કે
અચ્છા, બધા આખી શાળા સાથે પણ કરી શકો તમે. આજે આમ જોવા જઈએ તો દીપકભાઈ આપણી સાથે કર્યું ને એક કોંગ્લોમ જ કર્યો છે. એમણે આપણને બધાને એવા બાથમાં ભર્યા અને પછી આપણને કહ્યું કે હવે યાદ કરો તમે કેવા છો. એવું એક કોંગ્લોમ આપણે આપણા બાળકો સાથે કરી શકીએ. કેવી રીતે કરાય કે આપણને ખબર પડે કે ભાઈ શાળામાં અમુક જગ્યાએ ધારો કે મધ્યાહન ભોજન હોય કે શાળા છૂટતી વખતે થોડી ભીડભાડ થાય છે, ધક્કામુક્કી થાય છે. હવે એના બે રસ્તા છે. કાં તો તમે લડો, કોઈ ધક્કામુક્કી કરશે નહીં, નિયમ એટલે નિયમ, આ એક રસ્તો છે. બીજો રસ્તો એ છે કે તમે જુદા જુદા પ્રકારના વિડીયોઝ એવા શોધી કાઢો કે જ્યાં ભીડભાડ થઈ હોય ને કેટલાક લોકોનું અવસાન થયું. આવા આપણને ન્યૂઝપેપરના કટિંગ્સ પણ મળી આવે છે. હવે 30-40 વિદ્યાર્થીઓને લઈને બેસીએ અને એમને આ કટિંગ બતાવીએ અથવા તો 2 જુદા જુદા વિડીયો બતાવીએ. એક વિડીયો એવો પણ બતાવીએ કે બધા આમ પરેડ કરતા હોય ને એવો પણ બતાવીએ અને આપણે પ્રશ્ન પૂછે કે આ બધા એકબીજા સાથે કેમ નથી અથડાતા. ખબર છે કે બધા જુઓ ને પણ એક હરોળમાં ચાલે છે, બધા એક આમ આવી રીતે ચાલે છે તો ન અથડાય. અચ્છા, આટલા બધા છે તો પણ આનાથી આટલા ઓછા છે તો એ અહીંયા કેમ ધક્કા મૂકે છે? તો કે અહીંયા કોઈ કોઈનું ધ્યાન રાખતું જ નથી. એટલે પછી પૂછો કે તમને શું લાગે છે આપણી શાળામાં ક્યાંય આવું થાય છે? તમારે કહેવાની જરૂર નહીં પડે, એમને ખબર જ હશે. એટલે કે હા થાય છે. સારું, તમે વિચાર કરો ગ્રુપમાં બેસીને, હું તમને 5 મિનિટ 10 મિનિટ આપું છું કે આપણે શું કરી શકીએ કે તો આપણી શાળામાં પણ આવું ન થાય. એ લોકો જ્યારે ઉકેલ લઈને આવે ત્યાર પછી એવું નહીં કહેવાનું કે હવે તમારે આમ જ કરવાનું છે. પછી પાછું ધીરેથી નાનકડું કહો કે આ તમે જે સૂચનો કર્યા એ આપણે એક દિવસ કરી શકીએ. એક કામ કરો, એક આખો દિવસ પણ નહીં, આજે આપણી જે બપોરની રિસેસ છે ને એમાં તમારા સૂચનો એપ્લાય કરી જુઓ. જુઓ તો ખરા કેમ લાગે છે. પાછા આપણે સાંજે ફરી વાત કરશું. આ ફરી વાત કરશું એમાં વાત શબ્દ છે ને એ અગત્યનો છે. હવે બપોરે એ લોકો એકવાર અનુભવ કરી લેશે અને જુઓ, બાળકોએ આવી મજા ચાખી નથી એટલે એમણે માગી નથી. એકવાર ચખાડશું તે માગશે. પછીથી એ લોકો પ્રશ્નો લઈને આવશે કે અરે આમાં આવું થઈ રહ્યું છે ને આપણે આવું કરી જોઈએ. અને આવું જ્યારે શરૂ થઈ જાય તો એને કલ્ચર કહેવાય, એ સંસ્કૃતિ કહેવાય. પછી તમારે તમારી લીડરશિપ છોડવાનો વારો આવી ગયો છે. અને લીડરશિપ છોડવાનો વારો આવ્યો એ બહુ જ સારું વાક્ય ગણજો, કારણ કે કોઈ પણ વ્યવસાયની સફળતા એમાં છે કે જ્યારે એ વ્યવસાય નિરર્થક થઈ જાય. તમે તમારી શાળાના સૌથી નકામા વ્યક્તિ રહેવા જોઈએ કે હવે અહીંયા તમારું કશું કામ નથી રહ્યું. તો તમારે સમજવાનું કે તો તમારી લીડરશિપ બરાબર છે. એટલે બાળકો જ જાતે આવી અને આવી રીતે કરતા થાય એ અગત્યનું છે. એક જે છે એ મંથ એન્ડ સેલિબ્રેશન, કન્જેનિયલ એવો શબ્દ પણ છે. હવે આપણે કેવી સ્થિતિ થાય છે કે રોજ સવારે આવ્યા, આજે આ પરિપત્ર છે, આજે આ કામ છે, ઓનલાઈન શિષ્યવૃત્તિ બાકી છે. અરે ભાઈ, તમે જુઓ તો શાળામાં જઈને તમને આમ ઇરિટેશન થવા માંડે કે ભાઈ, અને કોઈને પણ કામ સોંપ્યું હોય ને એટલે તરત જ પેલું કામ કરી દીધું. એટલે થોડાક સમય પહેલાં વિદ્યાર્થીઓને શાળામાં આવતા ડર લાગતો હતો કે લેસન નહીં કર્યું. હવે શિક્ષકોને લાગતો હોય કે અરે લેસન નથી કર્યું, હમણાં પેલો ગેટ પર જ ઊભો હશે અને તરત જ કોઈકને બૂમ પાડશે કે પેલા શાંતિલાલને અહીં બોલાવો તો ઓફિસમાં. એટલે શાંતિલાલ એ ટેન્શનમાં, એટલે શાંતિલાલના પગલાં બી આ બાજુ પડતા પડતા વિચારમાં આવે કે આજે શું હશે. આમાં કેવી રીતે કામ થઈ શકે? અમે એક નાનકડો પ્રયોગ કર્યો છે, એને અમે નામ આપ્યું છે ઉર્જા ચક્ર. એક જગ્યા બનાવી, ઉર્જા વાટિકા, અને ત્યાં આવીને બધાએ બેસવાનું, શિક્ષકોએ બેસવાનું. એટલે હું કહું છું કે શિક્ષકોએ બેસવાનું, પણ ત્યાં આવી કોઈ વાત નહીં કરવાની. શરૂઆતમાં બોલો કેમ ચાલે, શું ચાલે, કેવી રીતે ચાલે, ઘરમાં કેવું, બરાબર છે, એટલે પહેલાં શું થયું તારે, પછી એડમિશન થઈ ગયું કે ના થઈ ગયું, બાપુજીને કેમ છે, દવા લાવ્યા છીએ, તારા પપ્પાને દવા હું લઈને આવ્યો છું, લઈ જજે. આવી એક જગ્યાએ જેમ બેસીને મિત્રો મળીને ગપ્પા મારે એવી એક જગ્યા ડેવલપ ના કરી શકીએ આપણે? અને એ જગ્યા મહેરબાની કરીને ઓફિસ ન રાખતા, કારણ કે ઓફિસમાં જઈએ ને એટલે આપણે સાહેબ થઈ જઈએ છીએ ને બીજા બધા આસિસ્ટન્ટ થઈ જાય છે. તો એના બદલે આવી એક જગ્યા કરી શકીએ. 1 મહિનો પૂરો થાય તો મંથ એન્ડ સેલિબ્રેશન રાખો ને કે ભાઈ બોલો ને આજે આ મહિનામાં તમે કેવું કર્યું, કઈ મજા પડી, તો વાતો કરો એની બધાની. હમણાંથી આ બેગલેસ ડે પછી એક સારા દ્રશ્યો સોશિયલ મીડિયામાં બહુ જોવા મળે છે. શિક્ષકો બહુ રમતા હોય સાથે મળીને, આ કરાય, બહુ જ કરાય. શિક્ષકો નાટકોમાં ભાગ લે, વિદ્યાર્થીઓ આગળ જુદા જુદા નાટક ભજવાય, એ લોકો પણ કસરત કરતા હોય ને ડાન્સ કરતા હોય ને એવા બધા વિડીયોઝ આવી રહ્યા છે. બહુ જ સારું. આના કારણે જ જે આપણો હું હેડ ટીચર છું એવું જે ઉપર માથા પર માથું ચડી ગયું હોય એ બધું નીચે ઉતરવાનું ચાલુ થાય, એ સારું પડે.
છોકરાઓ આપણી પર હસે કે જે પડ્યો પેલો. આપણે પડવાનું છે, આખડવાનું છે, દોડવાનું છે. આસિસ્ટન્ટ શિક્ષક આવે ને આપણને પકડીને આઉટ કરી નાખ્યા. અને આવી બધી ધમ્મા ચકડીમાંથી જે પછી પ્રેમનું રસાયણ છૂટે અને જે ઉર્જા પ્રાપ્ત થાય એ લઈને આપણે શાળામાં કામ કરવાનું છે. તો આ કામ મંથ એન્ડ સેલિબ્રેશન છે, કન્જેનિયલ છે, ઉર્જા ચક્ર, તમે કોઈ પણ આને નામ આપીને કોઈક એવી જગ્યા ડેવલપ કરી શકો કે જ્યાં તમે હોદ્દાથી રહી પણ માણસને માણસ તરીકે મળી શકીએ, તો કામ વધારે સારી રીતે થઈ શકશે. મને લાગે છે કે એક બીજો નાનકડો ફેરફાર છે એ એવો કરવો જોઈએ કે બધું જ કામ હું જ કરી દઉં ને મારા વડે જ થવું જોઈએ ને હું કહું એમ જ થવું જોઈએ, એવા ભાવ આપણામાં જાગે ખરા, પણ એને થોડા રોકવાના કે ભાઈ તું જરા ટકી જા, માપે રહે, તું ને તું જ નથી, તારા સિવાય ઘણી બધી દુનિયા છે. બાળકોની શક્તિને ઓળખીએ. હવે ઓળખ્યા એમ કહું ને ત્યારે એટલા માટે એવું કહ્યું કે ઓળખવાની જ બાકી છે, બાકી એમનામ છે ખરી. ઉદાહરણ તરીકે અમારી શાળામાં એક પણ શિક્ષકને સ્કેટિંગ આવડતું નથી એવું જ નહીં, પણ અમે કોઈ દિવસ સ્કેટિંગને અડક્યા પણ નહોતા. અમે મોટા થઈ ગયા પછી પણ અમે 10-12 જણા તે વખતે જ્યારે શરૂ થયું સ્કેટિંગ ત્યારે 10 વ્યક્તિઓ હતા, એમાંથી એકેયને સ્કેટિંગ આવડે નહીં, સ્કેટિંગને અડક્યા નહોતા હાથથી, પગથી તો વાત જ જવા દો. એમ છતાં આજે 3 વર્ષ પછી 60થી 70 વિદ્યાર્થીઓ એટલું સરસ સ્કેટિંગ કરે છે કે શરૂમાં અમારું કાળજું અહીંથી આમ મોઢામાં આવી જતું કે ગયો લા, કારણ કે લોબીમાં સ્કેટિંગ ચાલતું હોય એનું ધન ધણાઈને. કેટલાકના ઘરમાં પેલા, અને એને તો બીજું પણ કહે છે સ્કેટિંગ સિવાયનું એક પૈડાવાળું આવે એને કંઈક કહેવાય ને પાછું, તો લાઇનર, એવા લાઇનર પર એવો ઘરમાં આમ એના ગામડાના ઘરમાં ફેરવતો હોય, અમને એમ થયા કરે બાપરે, આવું સ્કેટિંગ આવડવાનું કારણ શું? અને એવા એક પ્રોટોકોલનું નામ છે સ્પાર્ક પ્લગ. આ સ્પાર્ક પ્લગ શું છે? તમારે ખાલી એક વાતાવરણ બનાવવાનું છે કે જ્યાં વિદ્યાર્થી સાથે મળી શકે, રમી શકે, બેસી શકે. આ બહુ થોડાક વખત પહેલાં અમારા માટે થયેલું બહુ જ સુંદર દ્રશ્ય છે. કેટલો સરસ નિયમ એ લોકોએ શોધી કાઢ્યો કે જેને સ્કેટિંગ આવડી જાય એટલે એ લાઇનર તરફ જાય, એટલે પેલા ડબલવાળા, અને એના જે જૂના સ્કેટિંગ હોય એ હવે કોને શીખવા છે એના માટે વાપરવાના શરૂ થાય. અને બધા રિસેસમાં સ્કૂલ છૂટ્યા પછી 1-1.5 કલાક એને 2-3 જણ પકડીને ફેરવડાવે. હવે હું આ કઈ જગ્યાની વાત કરું છું કે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની સાવ જે જગ્યા પર ટીવી પર આ લોકોએ સ્કેટિંગ જોવાનું પસંદ નહીં કર્યું હોય એવી જગ્યાના 60-70 જેના ઘેર હજુ ટીવી પણ નથી એવા છોકરાઓને પણ સ્કેટિંગ આવડી ગયા છે. અને આમાં અમે કંઈ શાળા તરીકે અમારી બહુ મોટી બીજી સિદ્ધિ ગણતા નથી. અમે માત્ર આ ઉદાહરણ તમારી સામે આપું એટલા માટે છું કે જ્યાં શાળાના એક પણ શિક્ષકને ના આવડતું હોય કે કશું જ ના થતું હોય ત્યાં પણ એક છોકરાને આવડ્યું હતું, એના મામાને ત્યાંથી શીખીને આવ્યો હતો અને પછી એનું કામ ચાલ્યું. આ સ્પાર્ક પ્લગ, તણખા મંડળ અમે એને કહીએ છીએ કે એક જ તણખો નાખવાનો છે પછી તો ભડકો થઈ જાય. કેટલા બધા છોકરાઓ ચેસ શીખી ગયા આ જ રીતે. આવી ઘણી બધી, ડ્રમ, સ્કૂલ બેન્ડ શીખી ગયા, હાર્મોનિયમ બહુ સરસ રીતે વગાડે. હમણાં અમારા હવે સંગીતના શિક્ષક છે, એ પહેલાં આટલા બધા વર્ષોથી કોઈ સંગીત ટીચર હતું ને, અમારામાંથી એક કંઈને સારે ગમ નહોતું આવડતું, અને પેલો સરગમ વગાડીને જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષા સુધી પહોંચી જાય. યોગ કોઈને સારી રીતે નહોતા આવડતા. હા, અમને ખાલી આવડતું ખરું કે એમને આટલું કરાવાય. એટલે આવડવું શું જોઈએ? આ બધું જ શીખવા જઈશું ને તો આપણું આખું પૂરું થઈ જશે. આપણને આવડી એ જવું જોઈએ કે આ બધાને આપણે કેવું વાતાવરણ આપીએ તો આ કામ થઈ જાય. તો આ સ્પાર્ક પ્લગનો પ્રોટોકોલ શબ્દ એટલે વાપરું છું કે એને તમારે એટલો સહજ બનાવી દેવો પડશે. આપણે ચાલીએ છીએ, આપણે ભૂલી જઈએ છીએ કેમ ચાલીએ છીએ. યાદ છે કોઈને? હું આ બોલું પછી તમને યાદ આવશે કે તમે શ્વાસ પણ લો છો. બોલો, લે, હમણાં યાદ આવ્યું ને? એ જો હું આ બોલું છું ને તમને કાનથી સંભળાય છે. જો હમણાં કાંઈ આ યાદ આવ્યું કે આપણે કાન પણ છે. ના યાદ આવે, આટલું સહજ થઈ ગયું છે આપણી અંદર, એટલું વણાઈ ગયું છે. એમ આપણે શાળાનું જે વાતાવરણ છે એને એવું બનાવી દેવું પડે કે જેના કારણે આપણે એટલા સહજ, એટલા સ્વાભાવિક થઈ જઈએ. અને આ સ્વાભાવિક થઈ જઈએ તો આપણને મજા પડે. આ સ્વાભાવિક સહજ થવાની પ્રક્રિયામાં સાદામાં સાદું ઉદાહરણ આટલું છે: માણસને માણસ તરીકે મળીએ. આ મારો ગણિતનો ટીચર, આ મારો ગુજરાતીનો ટીચર, આ મારા સ્કૂલનો ટોપર, અરે આને જ્ઞાન સાધના પાસ કરી અને NMMS પાસ કરી, અરે આના લીધે મારું રિઝલ્ટ બગડે છે. આવા કોઈ ભાવમાં ના આવીએ તો એક લીડર તરીકેનું જો આપણું કામ છે ને, આવા લેબલ ઉખાડી નાખો બધા અને ઉર્જાને ઓળખી લો તો આપણો સ્ટ્રેસ ઘટશે. આ પહેલો ફાયદો. અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ખીલશે. આવા બીજા કેટલાક સહજતા વિકસાવતા પ્રોટોકોલ્સ વિશે તમે સર્ચ પણ કરજો.
એટલે મેં આજે જેટલી વાત કરી એ બધી વાતને જો હું ફરી એકવાર કહી જાઉં તો એટલું થાય કે શીખવા વિશેના ખ્યાલો હવે આપણે બદલવાનો સમય આવી ગયો છે. આ વાક્ય હું બોલું ત્યારે બદલવાનો સમય આવી ગયો છે એ વાતને 5 વર્ષ થઈ ગયા. જો હું NEPને એક ડોક્યુમેન્ટ તરીકે લઈ અને એમ ગણું તો એને 5 વર્ષ પૂરા થઈ ગયા છે. આપણે 2026માં આવી ગયા છીએ. તો આપણે શું કરવું પડે કે હવે આપણી જગ્યાને એવી રીતે ડેવલપ કરવી પડે કે જ્યાં ગોખણપટ્ટીને એ બધાના બદલે કોલાબ્રેશન આવે, ક્રિએટિવિટી આવે, ક્રિટિકલ થિંકિંગ આવે, કમ્યુનિકેશન આવે. અને આ ચારેય વસ્તુ જો બરાબર કરાવડાવવી હોય આપણે તો સૌથી અગત્યનું છે કે આપણે પણ નહીં અને શાળામાં આવતા બધા સજીવો, હું બધા સજીવો કહું છું, એ બધા માણસોની જેમ મળે, પતંગિયાની જેમ મળે, એમાં બધા લેબલ્સ ખરી જાય. આ લેબલ્સ છે ને બહુ ખતરનાક વાત છે. જરા ધ્યાનથી જોજો કે આપણે કોઈએ આપણા દીકરા કે દીકરીનું નામ એટલે આમ દીકરાનું નામ ગબ્બરસિંહ કેમ નથી પાડતા? કારણ કે આપણા મનમાં એક લેબલ ચોંટી ગયું છે. ગબ્બરસિંહ ખતરનાક હોય. કોઈ કાંઈને એવું કે ગબ્બરસિંહે અમારી આખી સ્કૂલ બનાવી આપી. ગબ્બરસિંહ નામના માણસ બીજા હોઈ પણ શકે, પણ આ ગબ્બરસિંહનું લેબલ ચોંટ્યા પછી આપણે એ પણ નથી કરી શકતા. એટલે લેબલ વિહીન બની અને મળીએ તો આપણે જે ખરા અર્થમાં શૈક્ષણિક નેતૃત્વ કરી શકશું. જુદા જુદા પ્રોટોકોલ્સને એવા બનાવી દઈએ. પ્રોટોકોલ એટલે તમે બનાવવાના બેસતા, મેં કહ્યું એવી રીતે કરીએ તો સહજતાથી આપણી શાળામાં એવા પ્રકારનું વાતાવરણ, સંસ્કૃતિ ડેવલપ થશે. અને આ આખી વાતને સમઅપ કરતો એક નાનકડો જોક કહી અને મારી વાત પૂરી કરીશ. જોક એવો છે કે દીપકભાઈ મને ઘણા વર્ષે મળ્યા આમ તો, એટલે રૂબરૂમાં, અને પછી એમણે મને કહ્યું કે રાકેશ આવ ને ઘેર. એટલે મેં કહ્યું ત્યાં જ રહો છો, ઘર બદલ્યું? તો કે ના બદલ્યું. અરે કે ઘર બદલવાથી મને એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો યાદ આવ્યો. મેં કહ્યું બોલો ને. તો કે હમણાં હું નવા ઘેર રહ્યો અને પછી વહેલી સવારે મારી આંખ ખુલી તો મારા બાજુના ઘરમાંથી ધમાધમ અવાજ આવતો હતો. એટલે કે થોડીક વાર પહેલાં દાદાનો અવાજ આવે કે બેટા ઉઠી જાઓ, હવે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે. થોડી વાર પછી બાનો અવાજ આવે. એમ બધા ઘરના બધા જુદા જુદા સભ્યોનો અવાજ જ આવ્યા કરે કે એટલે જાગો ભાઈ, સ્કૂલમાં લેટ થશે, આમ થશે, તેમ થશે. બહુ જ બધો આક્રોશ થયો, એટલો કોલાહલ થયો. એટલે મેં બહાર જઈને કહ્યું, આ તો પાછા પેડોગોજીવાળા માણસને, એટલે જઈને કહ્યું કે અહીંયા હતો, આવું ન કરાય. તમારું બાળક શાળાએ નથી જતું, આ એમની સ્ટાઇલ છે, તો એના મતને કોઈક કારણ હશે. તમારે કારણને જાણવું જોઈએ અને તમારે એ શાળાના આચાર્ય સાથે વાત કરો. પેલા કે તમે ભાઈ ઘરમાં જાઓ ને, એ શાળાનો આચાર્ય જે છે, જે શાળાના આચાર્યને પોતાની શાળામાં જતા આવી દશા થતી હોય એવું વાતાવરણ આપણે રાખવું નથી. આપણી શાળામાં આપણું કાર્યસ્થળ છે એ એટલું મજેદાર બનાવીએ કે જ્યાં પહેલું આપણને જવાનું ગમે, આપણા શિક્ષક મિત્રોને આવવાનું ગમે, બાળકોને આવવાનું ગમે. એ તો ગમાડવાનું જ છે, એવું બનાવવાનું જ છે. અને એના માટે ખાસ કશું જ કરવાનું નથી. બસ માણસ બની જાઓ, માણસોને મળો. અને 2 અક્ષર છે, એનામાં બહુ જ તાકાત છે. બીજું કાંઈ જ ન થઈ શકે. તો એ જગ્યાને, એ વ્યક્તિઓને માત્ર પ્રેમ કરો, પ્રેમ કરો, પ્રેમ કરો. થેન્ક યુ રાકેશભાઈ. બહુ જ રસિક રીતે એમણે એમની વાતને રજૂ કરી. સરસ મજાનું રસોડાના ઉદાહરણ દ્વારા એમણે શરૂઆત કરી કે ભાઈ આપણે શાળાને રસોડાની જેમ હવે કેવી રીતે અસરકારક વર્ગખંડમાં બદલીને ફેરવવાની છે. એટલે શિક્ષણ માત્ર નોકરીની વાતના સંદર્ભમાં નથી જોવાનું, પણ શિક્ષણના માધ્યમથી બાળક છે તર્ક કરતો થાય, વિચાર કરતો થાય અને સમસ્યાના ઉકેલ તરફ આગળ વધે એ વાત એમણે વણી છે. સાથે સાથે એમણે જે 4 જુદા જુદા 21મી સદીના કૌશલ્યોની વાત કરી કે જેમાં ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, કમ્યુનિકેશન અને કોલાબ્રેશન. આમાં જે એમણે ઉદાહરણો આપ્યા છે, ઉદાહરણોને ધ્યાનમાં રહીને હવે આચાર્ય તરીકે આપણે શાળામાં બદલાવ લાવવા કે વર્ગખંડમાં શિક્ષકોને કઈ રીતે બદલાવ લાવો તે તરફ આપણે માર્ગદર્શિત કરીશું. ફરીથી હું દીપકભાઈને વિનંતી કરું છું કે આપણને થોડું સમિંગ અપ કરી આપે. મને એવું લાગે છે કે આ સેશનના અંતમાં રાકેશભાઈએ જે અદ્ભુત વાત કરી અને પડોશીની વાત કરી, તો મને એક બહુ મજાની વાતથી વાત પૂરી કરવી છે અને આ જગ્યાએથી વાતને શરૂ પણ કરવી છે. એમના સેશનમાં એમણે જે કહ્યું ને, શરૂઆતની પહેલી સ્લાઇડ જે બંધારણની જોગવાઈ સાથે વાત કરી હતી ને, ગઈકાલે જે 1000 વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં મેં આ જોરથી રાડો પાડીને કહ્યું હતું, એ મને એમ લાગે છે કે એક આક્રંદ સાથે આપણે બધા પણ બરાબર રીતે સમજી લઈએ, સાંભળી લઈએ. એક આખું વાક્ય સાંભળીને આપણે મોટા થયા છીએ, આપણા શિક્ષકો, આપણા માતા પિતા પાસેથી, કે ભણવામાં ધ્યાન આપો, સારું ભણશો તો સારું કમાશો.
કે સારી નોકરી કરશો, સારો બિઝનેસ કરશો, વોટેવર. એટલે લગભગ ક્યાંક ને ક્યાંક આપણે એવી ભૂલ કરી બેઠા છીએ કે ભણવાને આપણે કારકિર્દી સાથે જોડી દીધું છે. અને હવે તો 2026માં તો એવી સ્થિતિ છે કે બાળક ગર્ભમાં છે ત્યારથી એની કારકિર્દી વિશેનો વિચાર કરીને એની સાથે માતા પિતા વર્તી રહ્યા છે. એટલે મને એમ લાગે કે એક હેડ ટીચર તરીકે પણ, એક માતા પિતા તરીકે પણ આપણે પોતાની જાતને છે ને એક નાનકડા કરેક્શનમાં આજે લઈ જવું જોઈએ. જેમ મેં અહીંયા વાત કરી હતી કે કરેક્શનમાંથી પ્યોરિટી આવશે, તો લેટ અસ હેવ એ CCD, કનેક્ટ વિથ યોર સેલ્ફ, અને જે કરેક્શન્સ અંદરથી સૂજે ને એ કરેક્ટ કરી લઈએ તો ડિવાઇન ડિરેક્શન વિલ હેલ્પ. મને એમ લાગે છે આપણે બધા જ સાથે મળીને આપણી આ બધી જ હજારો શાળાઓમાં એક પ્રક્રિયાને બોલવામાં, જીવવામાં બદલી નાખીએ. સારું ભણીશ તો સારું કમાઈશની બદલે સારું ભણીશ તો સારું શીખીશ, સારું શીખીશ તો સારો માણસ બનીશ. ફરીવાર, સારું ભણીશ તો સારું શીખશો, સારું શીખશો તો સારા માણસ બનશો, અને સારા માણસ બનશો તો સારી જિંદગી જીવશો. અને સારી જિંદગી જીવવાનો એક હિસ્સો કમાવું છે, કમાવું જિંદગી નથી. અને આ જગ્યા જો આપણે બરાબર સમજી જઈએ તો કેળવણીનું હાર્દ કે મારે એક જીવનશૈલી, અને એ બી એક સકારાત્મક જીવનશૈલી શીખવવી છે વિદ્યાર્થીઓને કે એ સારું જીવતા શીખે, સારો માણસ બને, સારી દુનિયા રચે પોતાની ને પોતાની આજુબાજુની. અને એટલે આ કમાવા સાથે અને કારકિર્દી સાથે જે આપણે શિક્ષણને જોડી બેઠા છીએ એના બદલે NEP આપણને પૂરેપૂરી તક આપે છે કે એવું ભાવાવરણ રચીએ. ભાવાવરણના આયામ પણ તમે શીખી ગયા છો. આપણે એક આચાર્ય તરીકે એક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ રોજ રાત્રે સૂતી વખતે કરવી જોઈએ. આમ 100 વર્ષ જીવવાના હોઈએ, 100 વર્ષનો થાના આશીર્વાદ બર્થડે ઉપર મળતા હોઈએ, અને 100 વર્ષને આપણે લીપ યર બાદ કરતાં જો 36,500 દિવસની જિંદગી ગણીએ, એમાંથી અડધી આપણે શિક્ષણમાં આપી છે એવું માનીને ચાલીએ, અને રોજે રોજનો દાડો પૂરો થાય ને ઘરે આવીને રાત્રે સૂતા વખતે પૂછીએ, હું મારી જાતને પૂછું કે દીપક, હાઉ વોઝ યોર ડે? તો અંદરથી અવાજ આવે કે બહુ મજા આવી આજે બહુ સરસ રીતે આટલા બધા આચાર્યો સાથે વાત કરી. એમ તમે પણ કહો કે આજે શાળામાં ગયા, આટલું કામ થયું, આ બહુ મજાનો દિવસ. ઇટ વોઝ અ જોયફુલ ડે. થાક લાગ્યો? બોલે જરાય નહીં. ऊर्जा वधी गई, उल्टाનું गमतुं काम करिए ने. प्रोफेशन और इश्क में फ़र्क है. प्रोफेशन हमें ये सिखाता है इससे मुझे क्या मिलेगा, इश्क में हम कहते हैं कि जान दे दूँ. અહીંયા લૂંટાઈ જવાની વાત છે. હાર્ટ સેટથી જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ, બાળકો માટે આપણે લૂંટાઈ જતા હોઈએ તો થાક શાનો લાગે? ગમતા મિત્રો સાથે આખી રાત વાતો કરીએ તોય થાક નથી લાગતો, ઉજાગરોય નથી લાગતો. તો એનર્જી પણ ઓકે છે, થાક નથી લાગ્યો. જોય ઓકે, એનર્જી ઓકે. કાલે ફરી પાછું ત્યાં જ જવાનું છે, એનું એ જ કામ કરવું, તો એકનું એક કામ કરવાનું કંટાળો ના આવે? તો કે ના, કાલે જવાનો ઉત્સાહ બેવડાયો છે, વળી નવા આઈડિયાઝ છે, નવી વાત છે, કાલે જઈને આ કરવું છે. તો એન્થુઝિયાઝમ પણ ઓકે. JEE, જોય, એનર્જી, એન્થુઝિયાઝમ. અને છેલ્લે ધાબળો ખેંચીને ઊંઘી જઈએ અને શાંતિપૂર્વકની ઊંઘ આવે. સેન્સ ઓફ પીસ વિથ સેલ્ફ, આઈ એમ ઇન એ જીપ. રોજે રોજનું એક જીપ ડાયગ્નોસિસ કરતા રહીએ અને કેળવણીનું કામ કરતી વખતે યાત્રામાં જેટલી પણ પ્રક્રિયા આવે છે એ પ્રક્રિયાનું ફોકસ વધારીએ, પરિણામ આપોઆપ બદલાશે. અને એ પ્રક્રિયાઓ જેટલી આપણે અમલમાં કરતા જઈએ અને આપણા સૌના જીવનમાં, કાર્યમાં, તમામ જગ્યાએ આપણે જીપમાં બેસીને ફરીએ, જોય, એનર્જી, એન્થુઝિયાઝમ અને પીસ, એવી શુભકામના સાથે મને એમ લાગે છે કે આ સત્રને અંત કરીએ. થેન્ક યુ દીપકભાઈ અને રાકેશભાઈ. બંને પોતાની રસિક શૈલીમાં અને ઉદાહરણો સાથે આપણની સમક્ષ સરસ મજાની આ શાળા નેતૃત્વમાં આપણે કેવી રીતે આગળ વધવાનું છે તેના વિશેની વાત કરી છે. મને એમના બંનેના પ્રવચનમાંથી સાર કાઢવો હોય તો હું એવું જ કહું કે શિક્ષકો અને આચાર્યોએ જીવંત માણસો સાથે કામ કરવાનું છે. એટલે આપણે સારા માણસોનું સર્જન કરીએ, એવા સારા વિદ્યાર્થીઓનું સર્જન કરીએ, એ ધ્યેયને લઈને આપણે શાળામાં આગળ વધવાનું છે. એક સૂચના એ પણ છે કે હવે GCRTની વેબસાઇટ પર આ બંને માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના આચાર્ય માટેની સ્કૂલ લીડરશિપના તાલીમના મોડ્યુલ ઉપલબ્ધ કરાવ્યા છે. આપને જો રૂબરૂમાં ન મળ્યા હોય તો ત્યાંથી પણ આપ એને ડાઉનલોડ કરી શકશો. અને આ સેશનને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.